આ જે ચર્ચા ચાલે છે ત્યાં નારદજીનું આગમન થયું અને નારદજીએ આ બંનેને સમજાવ્યા કે તમે કોઈ માં અને દીકરો નથી, તમે પૂર્વના પતિ અને પત્ની છો, તમે સાક્ષાત રતિ અને કામ છો. અને નારદજીએ સમજાવ્યું પ્રદ્યુમ્નજીને, તમે અત્યારે ભગવાન કૃષ્ણના સંતાન છો. એટલે આ ખબર પડી. એટલે પ્રદ્યુમ્નજીએ આ સમરાસુર સાથે યુદ્ધ કર્યું અને સમરાસુરનો વધ કરી, સમરાસુરને મારી અને માયાવતીને સાથે લઈ અને પ્રદ્યુમ્ન નારદજીની સાથે દ્વારિકામાં આવ્યા. વધારો ત્યાંથી વધારો. આ બાળક 10 દિવસનું હતું અને ખોવાઈ ગયું અને યુવાન થઈને બાળક પાછો મળ્યો. એટલે બધા ભગવાન આનંદિત થયા, માતાજી આનંદિત થયા અને આખું દ્વારિકા આનંદિત થયું. ઉત્સવ મનાવ્યો છે. અને ત્યાર પછી યોગીન્દ્રવર્ય સુખદેવજી કથાનું નિરૂપણ કરતા કહે કે રાજન, દ્વારિકામાં એક યાદવ હતો, નામ બતાવ્યું સતરાજીત. આસિત સતરાજીત સૂર્યો ભક્તસ્ય પરમ સખા ऋतस्तस्मै मणिं प्रादाद सूर्यतुष्टस्यमन्तकम्. દ્વારિકામાં ભગવાનનો એક સંબંધી રહેતો હતો. યાદવ છે, સંબંધી છે પરમાત્માનો. નામ છે સતરાજીત. આ સતરાજીત ભગવાન સૂર્યનારાયણનો ભગત હતો. હા, પરમ સખા. અને ભક્તિથી રાજી થઈ અને ભગવાન સૂર્યનારાયણે એક દિવસ એને દર્શન આપ્યા. એમાં એને ભેટમાં એક મણિ આપ્યો. સૂર્યતુષ્ટ સ્યમંતકમ. આ મણિનું નામ ભાગવતમાં સ્યમંતક મણિ બતાવ્યું. આ મણિમાં એવી ખાસિયત હતી કે રોજ સવારે સૂરજ ઉગે એટલે આ મણિમાંથી 8 ભાર સોનું નીકળતું, સુવર્ણ. 8 ભારનું અત્યારનું માપ કરવા જઈએ ને તો 1600 કિલો થાય. દેશી માપ ગણાવું તો 80 મણ. દી ઉગે ને સતરાજીતના ઘરે 80 મણ સોનું પાકે. હવે અત્યારે તોલાનો જે ભાવ હોય એ પ્રમાણે ગણતરી તમે ઘેર જઈને કરજો. એટલા માટે શાસ્ત્ર એમ કહે છે કે જેના જીવનમાં દરિદ્રતા હોય ને, ગરીબીનું નિવારણ કરવું હોય તો સૂર્યનારાયણની ઉપાસના કરે. આદિત્ય નમસ્કારમ યે કુર્વન્તિ દિને દિને. આ આદિત્યને ભગવાન સૂર્યનારાયણને કોઈ રોજ નમસ્કાર કરે કે એના જીવનમાં દરિદ્રતા રહેતી નથી. આ તેજનો કારક છે સૂર્ય. પછી દરિદ્રતા એટલે કોઈ પણ પ્રકારની દરિદ્રતા, ખાલી ધનની વાત નથી. ઘણા ધનવાન દરિદ્ર હોય, આપણને દયા આવે. પૈસાનો પાર ન હોય બાપુ. એટલા બધા પૈસા પડ્યા હોય કે જો ખાલી નોટું સળગાવી 500 રૂપિયાની નોટું સળગાવીને રાંધે ને તો એ હાથ પેઢી ફૂટે નહીં. એટલું ધન હોય, પરમાત્માએ ખૂબ કૃપા કરી હોય, પણ છતાં આપણને દયા આવે કે આ દરિદ્રી છે. એ મેલ મોટા ને મન જેના સાંકડા રે, મેલ મોટા એ જેના મુખમાં નહીં રામજીનું નામ છે રે, જેના મુખમાં નહીં રામજીનું નામ છે રે. કોઈ જાશો ના એવા ને આંગણે રે, કોઈ જાશો ના આવા ને આંગણે.
કદી સારાનો કામ થાય હાથથી રે કદી સારાનો કામ થાય હાથથી રે. એ જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે. કોઈ જાશો ના એવાને આંગણે રે કોઈ જાશો ન એવાને આંગણે રે. અમે ડાયાને બીજા બધા મૂર્ખ્યા રે અમે ડાયાને બીજા બધા મૂર્ખ્યા રે. એના અંતરમાં જુઓ અભિમાન છે રે એના અંતરમાં જુઓ અભિમાન છે રે. કોઈ જાશો ના એવાને આંગણે રે કોઈ જાશો ના એવાને આંગણે રે. હરિ બોલ. એ સોમ જેવા મહેમાન જેને લાગતા રે જમ જેવા મહેમાન જેને લાગતા રે. એ સોમ જેવા મહેમાન જેને લાગતા રે જમ જેવા મહેમાન જેને લાગતા રે. જેની વાણીમાં નહીં આદર ભાવ છે રે જેની વાણીમાં નહીં આદર ભાવ છે કોઈ જાશો ના એવાને આંગણે રે કોઈ જાશો ન એવાને આંગણે એ રે. મહેલ મોટા ને મન જેના સાંકડા રે મેલ મોટા ને મન જેના સાંકડા રે. એ જેના મુખમાં નહીં રામનું નામ છે રે જેના મુખમાં નહીં રામનું નામ છે રે. કોઈ જાશો ના એવાને આંગણે રે કોઈ જાશો ન એવાને આંગણે રે. દયા. હા, દરિદ્ર માત્ર ધનની દરિદ્રતા નથી હોતી, દરિદ્રતા મનની હોય. પેલા દરિદ્રતા મનમાં આવે. આને 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 કૃપણતા કહેવાય. આ દોષ છે. ઈશ્વરે કૃપા કરી હોય તો આવા કાર્યમાં આપણું ધન વપરાવવું જોઈએ. ઈશ્વરે કૃપા કરી હોય, બુદ્ધિ સારી આપી હોય તો બુદ્ધિ સારા માર્ગે વપરાવી જોઈએ. આપણે ત્યાં એક કહેવત છે કે જેનો આગેવાન આંધળો એનું કટક. એવાને મોર આગળ ન રાખવા, જે સારું જોઈ ન શકે, સારું બોલી ન શકે, સારું સાંભળી ન શકે. એની સલાહ મોળી, એના વિચારો પણ મોળા, એના કર્મો પણ મોળા. આ બધી જગ્યાએ આમ અને પ્રમાણ આપું તો સુપર્ણખાના જ્યારે લક્ષ્મણજીએ નાક અને કાન કાપ્યા ને પછી સુપર્ણખા પોતાના બે ભાઈઓને લઈને આવી છે, ધર અને દૂષણ. આ બંને રાવણ જેવા બળવાન છે. રાવણ બોલ્યો છે, ધર દૂષણ મોસમ બલવંતા. અને જો એને ભગવાને એને મારી નાખ્યા હોય તો એનો અર્થ કે આ ભગવાન છે. આ ભગવાન હોય તો હવે મારે કંઈક કરવું જોઈએ કે હું મારો સ્વભાવ એવો નથી કે હું ખૂણામાં બેસીને માળા લઈને ભગવાન રામનું નામ લઈ શકું. એના માટે શું કરવું પડે? રામ અહીંયા આવે એના માટે મારે કંઈક કરવું જોઈએ. પછી વિચાર કરીને સીતાજીને લઈને આવ્યો છે, હવે બેસાડીને લાવ્યો છે, માં કહીને લાવ્યો છે. સીતાજી એ ભક્તિનું રૂપ છે. ભક્તિને લઈ લ્યો ને તમે એટલે રામ આપોઆપ ગમે ત્યાંથી આવે. પણ વાત કરતો હતો કે સુપર્ણખા નાક અને કાન કપાણા, પછી પોતાના ભાઈઓને લઈને આવી. 14,000 રાક્ષસોની સેના લઈને ખરદૂષણ આવ્યા છે. પણ ખરદૂષણે સુપર્ણખાને કીધું
એ શૂર્પણખા અમને બતાવો ક્યાં છે પંચવટીમાં. હાલ તું આગળ આગળ ચાલ. ને આગળ શૂર્પણખા અને પાછળ ખરદૂષણ. ખરદૂષણ શક્તિશાળી હતા પણ અહીંયા ભૂલ કરી ગયા. કોને આગળ કરી? પોતાની બેન છે પણ અત્યારે નાક અને કાન વગરની છે. તું સમજાય છે? આ જેને નાક નો હોય, જેને કાન નો હોય, અમુક વસ્તુ છે ને અઠવાડિયા પછી સમજાશે. એને ક્યારેય આગળ નો રાખવા. ભગવાને લીલા માત્રામાં એકલા હાથે પંચવટીમાં એનો વધ કર્યો. એટલે સારું જોઈ ન શકે, સારું સાંભળી ન શકે, સારું કાર્ય ન કરી શકે. શું થઈ શકે? કૃપણતા આ દોષ છે. ઈશ્વરે આપ્યું હોય જેવા માર્ગથી આવે એવા માર્ગથી જાય. એક ગામનો એક દીકરો ભણી ગણીને કલેક્ટર થયો અને પોતાના જ જિલ્લામાં કલેક્ટર થઈને આવ્યો. એટલે પોતાના ગામના એક વડીલ વયોવૃદ્ધ દાદાને વિચાર આવ્યો કે આપણા જ ગામનો દીકરો અત્યારે કલેક્ટર છે, તો હું એની પાસે કઈક બે ચાર રજૂઆત લઈને જાવ તો આપણા ગામનું કલ્યાણ થાય. એટલે કલેક્ટર કચેરીમાં દાદા આવ્યા. પટાવાળાને મળ્યા. પટાવાળાને કીધું કે ભાઈ મારે સાહેબને મળવું છે. જા તું જઈને કે તમારા ગામના આ દાદા આવ્યા છે, મને ઓળખે છે, એમ મારી સામે આ મોટો થયો છે, મેં રમાડ્યો છે. પટાવાળો ગયો, આવ્યો અંદર ઓફિસમાં અને સાહેબને આવીને કીધું કે સાહેબ તમારા ગામના આ દાદા તમને મળવા આવ્યા છે, નામ આ છે અને તમને મળવા માંગે છે. એટલે સાહેબે એમ કીધું કે જા અત્યારે તું એમને એમ કહી દે કે સાહેબ કામમાં છે, સાહેબ તમને પછી મળશે, અત્યારે નહીં મળે. પટાવાળો બહાર આવ્યો. બહાર આવીને ઓલા દાદાને કીધું કે દાદા વાત સાચી બધી, પણ સાહેબ અત્યારે બહુ બિઝી છે, બહુ કામમાં છે અને તમને અત્યારે તો નહીં મળી શકે, તમને પછી મળશે. એટલે દાદા કે ભલે ભાઈ વાંધો નહીં એમ કે દાદા આ કલેક્ટર કચેરીની બહાર નીકળી ગયા. પણ મેન ગેટે પહોંચ્યા અને પછી દાદાને પાછું કંઈક યાદ આવ્યું એટલે પાછા ફર્યા ને પાછા એ પટાવાળાને આવીને કીધું દાદાએ કે ભાઈ આ તારા સાહેબને કહી દેજે કે અત્યારે એ કામમાં છે ને એટલે જ મારે એનું કામ છે. કાલે કામમાં નહીં રહે ને પછી મારે એનું કાંઈ કામ નથી. અત્યારે આ ખુરશી પર બેઠો છે એટલે મારે એનું કામ છે. કાલે આ ખુરશી પરથી ઉતરી જશે પછી મારે એનું શું કામ? એટલે જ્યારે વખત હોય, જ્યારે સમય હોય ત્યારે આપી દેવાય, ત્યારે કામ કરી લેવાય. હા પછી અંગો ગળી જાય, ધન જતું રે. ત્યાં સુધી આ શરીર સારું છે ત્યાં સુધી આ શરીર ઈશ્વરના કામમાં આવે, વપરાય. તનુ વિત્તજા સેવા છે, તનથી સેવા કરીએ. જ્યાં સુધી આપણી પાસે ધન છે ત્યાં સુધી ધનથી સેવા કરીએ. સારી સારી બુદ્ધિ આપી છે તો પરમાત્માની બુદ્ધિથી સેવા કરીએ. પછી એક દિવસ એવો આવશે કે બુદ્ધિ પણ હરાઈ જશે. હા જ્યાં પગ મૂકવો હોય ને ત્યાં નો મુકાય ને પગ બીજે મુકાઈ જાય. વૃદ્ધાવસ્થા એવી છે, ચાલી ન શકાય, સાંભળી ન શકાય, જોઈ ન શકાય, બોલી ન શકાય. ધન પણ જતું, એક દિવસ તો ધન જતું જ રહેવાનું છે. બુદ્ધિ પણ, યાદ શક્તિ ઘટી જાય, સ્મરણ શક્તિ ઘટી જાય. પિતા પોતાના દીકરાને ન ઓળખી શકે, સ્મરણ જતું રહે. એ સમયે પોતાના દીકરાને ન ઓળખી શકે તો એ શું તમે એમ માનો કે એ વૃદ્ધને કે એ વૃદ્ધાને ઈશ્વરની યાદ આવે? એમ ના આવે.
કે આખી જીવન જેનું ચિંતન કર્યું હોય, આખું જીવન જેના સ્મરણ કર્યું હોય, એ સમય એ જ ચિત્તમાં રહે, એ જ યાદ આવે. બાકી પોતાના દીકરાને આખી જિંદગી પોતાની પત્નીની સાથે રહ્યો હોય છતાં એ વૃદ્ધને એની પત્નીનું નામ યાદ ન થાવ, તો હરિનું નામ ન લેવાનું તો હરિ ક્યાંથી યાદ આવે? એક રાજા બહુ દાન કરે, બહુ દાન કરે. એટલે જ્યારે જ્યારે રાજા વધારે દાન કરે ને એટલે દિવાન એનો એક પ્રધાન એ રાજાને વારંવાર એમ ટોકે કે રાજા, ગોળ હોય ત્યાં માખી આવે. એટલે આમ રાજાને એમ થોડું લાગે. પણ એક દિવસ થયું એવું કે ભર સભામાં, મધ્ય સભામાં રાજાએ દાન કર્યું, ઘણું બધું દાન કર્યું બ્રાહ્મણોને. અને પછી આ પ્રધાનજીથી રહેવાનું નહીં કે એ વિચારે કે આમને આમ જો આ રાજા દાન કરતો રહેશે ને તો રાજકોષ ખાલી થઈ જશે. પરિણામે જાહેરમાં, રોજ તો ખાનગીમાં કહેતો હતો, પણ આજે મધ્ય સભામાં, ભર સભામાં પ્રધાને રાજાને કહી દીધું, રાજા, ગોળો હોય ત્યાં માખી આવે. તો તમે જેટલું આપો એટલા આવ્યા જ કરવાના. એટલે આ વાત હું રાજાને થોડું ખોટું લાગ્યું. રોજ ખોટું લાગતું, પણ આજ થોડું વધારે લાગ્યું. જાહેરમાં કીધું, પણ રાજા આ સહન કરી ગયો. એ દિવસે રાત્રે 12 વાગે, અડધી રાત્રે આખી સભા બોલાવી, ઇમરજન્સી સભા બોલાવી ને બધા આવ્યા. સભાસદો આવ્યા, પોતપોતાની જગ્યાએ બેઠા. ઊંચા સિંહાસને રાજા બેઠો છે ને પ્રધાનજી બાજુમાં બેઠા છે. એટલે પ્રધાને રાજાને પૂછ્યું કે રાજા, આટલું બધું જરૂરી શું કામ પડ્યું? એટલી જલ્દી તમે અડધી રાતે સભા બોલાવી પડી, શું થયું? કાંઈ તકલીફ? રાજાએ કીધું, કાંઈ તકલીફ નથી પ્રધાનજી. એક કામ કરો, આ સભાની વચ્ચે જો આ એક થાળો પડ્યો છે, એના પર કપડું ઢાંક્યું છે, આ કપડું હટાવો. પ્રધાનજી ઉભા થયા. મધ્ય સભાની વચ્ચે એક ટેબલ પર થાળો ભરેલો પડ્યો હતો. એ થાળા ઉપર કપડું ઢાંક્યું હતું. એ કપડું હટાવ્યું ને જોયું તો આખો થાળો ગોળથી છલોછલ ભરેલો હતો. એટલે પ્રધાન સમજી ન શક્યા, હા, કે રાજા શું કહેવા માંગે છે. પ્રધાનજી કીધું, રાજાજી, આ શું છે મહારાજ? રાજાએ કીધું, આ ગોળ છે. પ્રધાને કીધું, એ તો મને ખબર, મેં જોયો, આમાં મને કઈ સમજાણું નહીં. ત્યારે રાજાએ કીધું, ભાઈ પ્રધાનજી, હવે બોલાવો માખીને, બોલાવો. પ્રધાન આટલું કીધું એટલે પ્રધાન હસવા લાગ્યો, ખડખડાટ હસવા લાગ્યો કે રાજા, અવળા મોટા રાજા થઈને એટલી નાની વાતની ખબર નથી તમને? કે ગોળ હોય ત્યાં માખી આવે, પણ દિવસ હોય તો આવે. આ અડધી રાત્રે કાંઈ માખી ન આવે. અને ત્યારે એ પ્રધાનનું બાવડું પકડીને રાજાએ એ જ કીધું હતું કે, હે પ્રધાન, હું તને એ જ સમજાવવા માંગુ કે ગોળ હોય ત્યાં માખી આવે, પણ દીવ હોય તો આવે. આજ મારો દી છે તો મારી ઘરે માંગવા લોકો આવે છે, મને આજ આપી દેવા દે. આ કાલ પાછી મારા દિવસો પૂરા થઈ જશે, મારે આંગણે કોઈ નહીં આવે. એ જ તારા આંગણ્યા એ પૂછી જે કોઈ આવે રે, આગ બાપુ આવકારો એ આવજે. એ જ તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે, એ બને તો એ પેલા એને પાણી પાજે એ સાથે બેસી ખાજે, એ જેને ધીરે રે એ ધીરે તું બોલવા દે, આવકારો
એટલે કૃપણતા ન હોવી જોઈએ. જેટલું ઈશ્વરે આપ્યું છે, હું કાંઈ એમ નથી કહેતો કે તમે બધું આપી દો. તમને જે ઈશ્વરે આપ્યું છે એમાંથી તમારામાં એક ઉદારતાનો ભાવ હોવો જોઈએ, અને ઉદારતાનો ભાવ હશે ને તો પરમાત્મા રાજી થઈને બમણું આપશે. એટલા માટે એકવાર જેટલા પણ યજમાનો આ કાર્યમાં થયા છે, એકવાર તમે તમારા પોતાના યજમાનો માટે જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ સુંદર. જેણે તનથી, જેણે મનથી, જેણે ધનથી આ કાર્યમાં જે કાંઈ પણ નાનું એવું પણ કામ કર્યું છે, અને હું વ્યાસપીઠ પરથી સાધુવાદ આપણા, હું તો આટલા દિવસથી 8 દિવસથી અહીંયા છું ને બીજી વાર મને આ મોકો મળ્યો બાપા. પણ હું તમારા ખરેખર ભાવને વંદન કરું, તમારા કથા પ્રેમને વંદન કરું. તો વાત હતી ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરી અને સૂર્ય તુષ્ટ સ્યમંતકમ, આ સ્યમંતક નામનો મણી ભેટમાં આપ્યો. આ મણીમાંથી રોજ સવાર ઉગે, આ દિવસ ઉગે એટલે 80 મણ સોનું નીકળતું. હવે જેના ઘરમાં 80 મણ સોનું રોજ પાકે એની સંપત્તિની વાત શું કરવી. એટલે જોત જોતામાં આ સત્રાજીત ખૂબ ધનવાન બન્યું. ખૂબ ધનવાન બન્યો. પછી તો જો કોઈ રાજા કરતા કોઈ એક વ્યક્તિની વ્યક્તિગત સંપત્તિ જ્યારે વધી જાય ને ત્યારે એ રાજ્યમાં તે ખતરો હોય. એટલે જો સરકાર ઇન્કમ ટેક્સ લે, શું કામ? કરવેરો. કે કોઈ એક વ્યક્તિની વ્યક્તિગત સંપત્તિ વધવી ન જોઈએ. પણ પછી તો દ્વારિકામાં ચોરે ને ચોટે આ વાતો થવા લાગી કે ભવિષ્યમાં દ્વારિકાનો રાજા સત્રાજીત બનશે. કારણ કે આવું થાય એટલે સ્વાભાવિક રીતે એ માણસને એવી ઝંખના હોય કે હું રાજા બનું. આ વાત ભગવાનના કાને ગઈ એટલે ભગવાન એકવાર પોતાના 2-4 દરબારીઓને સાથે લઈ અને સત્રાજીતના ઘરે ગયા. સત્રાજીતે ભગવાનનું સ્વાગત કર્યું અને ભગવાને સત્રાજીતને કીધું કે સત્રાજીત તું એક કામ કર, આ તારી પાસે જે મણી છે એ રાજ્યમાં જમા કરાવી દે. આ બધી વાતો થાય છે, વાતો બંધ કરવી છે. એટલે સત્રાજીતે ભગવાનને ના પાડી દીધી. ભગવાન હું આ મણી નહીં આપું. કેમ? આ મણી મારો છે. મને ભગવાને પ્રસન્ન થઈને સૂર્યનારાયણે આપ્યો છે. તમને આ હું મણી નહીં આપું. એટલે ભગવાને સત્રાજીતને કીધું, એ સત્રાજીત એક કામ કર, તું મણી જમા કરાવી દે, રોજ સોનું જે આવે લઈ જજે. મને તારા સોનામાં રસ નથી. હા, એવું નથી કે તારા ધન ઉપર મારી દ્રષ્ટિ છે. મારે તો આ વાતો બંધ કરવી છે. કામ કર, મણી આપી દે, રોજ જેટલું પણ સોનું આવે ને એટલે એટલું બધું તારે લઈ જવાનું. મારે તારું કાંઈ જોતું નથી. આ તારો જ મણી છે, પણ અમાનત. હું આને સંભાળી રાખીશ. સોનું રોજ લઈ જવું. પણ સત્રાજીત સમજો કે ભગવાન અત્યારે આ મણી લેવા માટે ડાઈ વાતો કરે છે. એકવાર મણી લઈ જશે ને પછી થોડા દિવસ મને સોનું લેવા દેશે, ને પછી ના પાડી દેશે કે હવે સોનું નહીં મળે તો હું શું કરીશ. ને પરિણામે સત્રાજીતે ઘસીને ના પાડી દીધી. પરમાત્મા, હું મણી પણ નહીં આપું ને હું સોનું પણ નહીં આપું. આ બધું જ મારું છે, કાંઈ જ નહીં આપું. ભગવાન તો ત્યાંથી પછી નીકળી ગયા. આ વાત અને થોડા દિવસ વીત્યા ને સત્રાજીતનો નાનો ભાઈ, નામ બતાવ્યું પ્રસેન, આ મણી ગળામાં પહેરી અને શિકાર કરવા માટે વનમાં ગઈ. એમાં એને એક સિંહ સાથે યુદ્ધ થયું. એમાં ઝપાઝપીમાં આ મણી ગળામાંથી નીકળી ક્યાંક ફેંકાઈ ગયો, ઉડી ગયો અને સિંહે પ્રસન્નને મારી નાખ્યો. અને સિંહ આગળ વધ્યો ત્યાં સિંહને એક રીંછ મળ્યું. આ રીંછે સિંહને મારી નાખ્યો. અને આ રીંછ પાછું જતું હતું ત્યાં એને રસ્તામાં રીંછને
આ મણી મળ્યો એટલે કાચનો ટુકડો છે એમ સમજી અને એ વીંછ પોતાની કંદરામાં ગયું. કંદરામાં જઈ અને પોતાની એક દીકરી હતી એ દીકરીને રમવા માટે આ કાચનો ટુકડો મણી આપ્યો. સાંજ પડી પણ સતરાજી પ્રસન્ન આવ્યો નહીં. પ્રસન્ન આવ્યો એટલે પ્રસન્નની ચિંતા થઈ ને પછી સતરાજીતે પોતાના સૈનિકો મોકલ્યા પ્રસન્નને શોધવા માટે. પ્રસન્ન તો ન મળ્યો પણ પ્રસન્નનો મૃતદેહ ફાટેલી હાલતમાં મળ્યો. પ્રસન્નના પાર્થિવ શરીરને ઘરે લાવવામાં આવ્યું પણ મણી ન મળ્યું. એટલે સતરાજીતે જાહેરમાં બધાની વચ્ચે મણીની ચોરીનું આળ ભગવાન ઉપર નાખ્યું કે ભગવાન મારે ઘરે મણી માંગવા આવ્યા હતા, મેં મણી ન આપ્યો એટલે મારા ભાઈને મરાવીને મારી પાસેથી મણી લઈ ગયા. ને પછી તો ધીમે ધીમે આ વાત ફેલાઈ ગઈ. ખોટી વાત હોય ને જલ્દી ફેલાય, એનો પ્રચાર કરવો ન પડે. કોઈને કહેતા નહીં હો, એમ કરીને બધાને ખબર હોય. આ વાત કોઈને કહેવાની નથી. અને તમારે જે વાતનો પ્રચાર કરવો હોય ને એ વાત આવી રીતે કરવાની. આ વાત હું તમને જ કહું છું, તમારે કોઈને કહેવાની. એટલું કયો એટલે પછી એને સમજાઈ જાય કે આ વાત. અને એમાંય બહેનોના પેટમાં વાત રાખવી. હું આ ગામની વાત નથી કરતો, એ આપણે હાંજ પાડવાની છે. બીજા ગામની વાત કરું. એટલે ધીમે ધીમે આ વાત ફેલાઈ ગઈ. આખા દ્વારિકામાં દરેક જગ્યાએ આ વાત થવા લાગી અને બધાએ ભગવાન કૃષ્ણની નિંદા કરી છે. જે દ્વારિકા ભગવાન શ્રી કૃષ્ણના બાહુબલથી રક્ષાયેલી છે, જે દ્વારિકાના રાજા ભગવાન શ્રી કૃષ્ણ છે, જે દ્વારિકાના ભગવાન કૃષ્ણ છે, જે દ્વારિકાના તારણહાર કૃષ્ણ છે, સ્વામી છે, એ જ કૃષ્ણની વિરુદ્ધ આજે દ્વારિકાનો સમાજ ગયો. એની વાતો કરે છે, કૃષ્ણએ મણી ચોર્યો, કૃષ્ણએ મણી ચોર્યો, આ કૃષ્ણએ ખોટું કર્યું. આ પ્રસન્નને મરાવ્યો ને મણી લઈ ગયા, પ્રસન્નને મરાવીને મણી લઈ ગયા. એનો અર્થ કે આ સમાજે ભગવાનને નથી છોડ્યા. તો પછી આપણે તો સામાન્ય માણસ છીએ, આપણે તો વાત જ શું કરવી. એવું કોઈ કામ નથી જે તમે કરો ને આખો સમાજ એટલે કોઈ એક વ્યક્તિગત સમાજની વાત નથી કરતો, આ વિશ્વ સમાજની વાત થાય છે. એક વ્યક્તિ બહુ સારો, બે બહુ સારા, પાંચ બહુ સારા, પણ 50, 100, 500, 5000, 5 લાખ ભેગા થઈને આખો સમાજ બને. આ સમાજને જીતવું દુષ્કર છે. તમે નાની એવી નાવ લઈ અને દરિયો તરી શકો, પણ તમે સમાજને નહીં તરી શકો. આ ભગવાનને પ્રાપ્ત કરવાના રસ્તા પણ બતાવે. શાસ્ત્ર ખોલો તો એમાં ઘણી બધી જગ્યાએ ઈશ્વર કઈ રીતે મળે એ બતાવ્યું, પણ શાસ્ત્રમાં આ સમાજને કઈ રીતે જીતાય એવો રસ્તો નથી બતાવ્યો. આ તમે બધાને રાજી ન કરી શકો, બધાને રાજી ન કરી શકો, અથવા તો તમે કોઈ એક વ્યક્તિને પણ આજીવન રાજી ન કરી શકો. બીજા બધાની વાત તો જવા દો, એક વ્યક્તિ હોય ને એ પણ ક્યારેક ને ક્યારેક આપણાથી નારાજ થાય. એવું શું કરીએ કે સમાજ મંજૂર રાખે? તમે બહુ સારા ડોક્ટર બની જાઓ ને તો સમાજ એમ કે તમારે તો હું સોય મારીને પૈસા લેવાને. તમે બહુ સારા વકીલ બનો તો સમાજ એમ કે તમારે તો હું ખોટું બોલવાના ને પૈસા લેવાના. કઠિન છે.
આ સમાજનો ક્યારેય ભરોસો ન કરવો. આજે સન્માનથી ફૂલની માળા પહેરાવે તો એ જ વ્યક્તિ ક્યારે જૂતાનો હાર પહેરાવે આ સમાજ એનું કઈ નક્કી નહીં. આજે હાથીની અંબાડીએ ચડાવે તો કાલે કુંભારના હાથી પર બેસાડે. કાંઈ નક્કી નહીં. એટલે સમાજને રીઝવવાના બહુ પ્રયાસો ન કરવા. कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना. આ બોલવાના લોકો તો બોલવાના, એમાં શું આપણે આપણું કામ છોડી દેવાનું? બોલ્યા કરે. એ દુનિયા બોલે ને બોલવાને દઈએ, આપણે રામ ભજન મારીએ, આપણે રામ ભજન મારીએ. કોયલ ને કાગડો એક જ રંગ, રામ ભજન મારે. જગત ની ભગત છોડો बेकार की बातों को, बातों को कहीं बीत न जाए. कुछ तो लोग कहेंगे. આ લોકોની બીકે આપણે આપણું કામ ન છોડવું. હા, તમે 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 શું માનો? અમને કોઈ નહીં કહેતું હોય. ઘણા આવીને કહી જાય કે તમારે કેટલું સારું 2-3 કલાક બોલવું અને પછી એમ રોજ લાડુ ખાવાના અને એમ મજાની લાઈફ. પણ એ તો મન જાણતું હોય ને, અહીંયા બેહો તો ખબર પડે. વાતું કરવી ઘણાને એવો વેમ હોય કે એમ આ વક્તા હોય ને, એમ કે એ 5-5 લીટર દૂધ પીવે રોજ. પાછા સામે વાળો એમ કે હા તો જ એટલું બોલે ને, એમ કે એમને થોડું કાંઈ થાય. એટલે લોકો તો બોલ્યા કરે. એમાં શું આપણે આપણું કામ છોડી દેવું? બોલ્યા કરે. બધાના ગામના ઘરને ગળે ઊંચા પર્વતોને જોઈ લોક એને મહાન માને છે, પણ એ નથી જાણતા વીજળીના પ્રચંડ પ્રહાર સહન કરવા પડે. આ લોકના સાગર મહી કોઈ નાવથી તરશો નહીં. આ લોકના સાગર મહી કોઈ નાવથી તરશો નહીં. આ રંગી દુનિયા તણા ધોખા કદી ધરશો. આ લોકના સાગર મહી કોઈ નાવથી તરશો નહીં. કોઈ નહીં તરી શકાય, દુસ્તર છે. આ તરી શકાય એવો સમાજ સંસાર નથી. તમે બધાને રાજી નહીં કરી શકો અને રાજી કરવાનો પ્રયાસ પણ ન કરો. જીવનમાં આ કિંમતી જીવનનો સમય એમાં ન વેડફવો. આ રાજી થઈ જાય તો ઠીક છે. હા, તમે ઉગાડી આંખ કરીને આમ ઊંચું જોઈને ચાલો ને તો આજ સમાજ એવી વાતો કરે કે નીચું જોતાય નથી, એટલા અભિમાની થઈ ગયા, ઊંચું જોઈને ચાલે છે. ઈ વાત તમારા કાનમાં આવે અને તમે એમ વિચારો કે હવે આપણે ઊંચું નથી જોવું, હવે આપણે નીચું જોઈને ચાલવું, અને પછી તમે નીચું જોઈને ચાલવાનો પ્રયાસ કરો તો એ જ સમાજ તમારી એવી વાતો કરે કે હવે ઊંચું જેવું રહ્યું શું તે ઊંચું જોવે. એ વાત તમારા કાનમાં આવે એટલે તમે નક્કી કરો કે હવે આપણે ઊંચે પણ નથી જવું, હવે આપણે નીચે નથી જવું, હવે આપણે ચારે બાજુ જોતા જોતા ચાલીએ. એટલે તમે ચારે બાજુ જોતા જોતા ચાલો તો આ જ સમાજ એવી વાતો કરે કે હવે આંખીનું ક્યાં ઠેકાણું છે? આ ડોળા ચકળ વકળ જ થાય છે. ને આ વાત તમારા કાનમાં પડે એટલે તમે નક્કી કરો કે હવે આપણે ઊંચું નથી જવું, આપણે નીચે નથી જવું, આપણે ચારે બાજુ નથી જવું, આપણે આંખ બંધ કરીને ચાલીએ. તમે આંખ બંધ કરીને ચાલો તો એ જ સમાજ એવી વાતો કરે કે મોટો ભગતરાજ થયો છે, હવે ભક્તિ સમરા કાઢી ગઈ. પછી તમે બધાથી કંટાળી ને તમે એમ વિચારો કે આંખ જ ફોડી નાખીએ ને તમે
સળિયા ગરમ કરી અને તમારી આંખમાં ભોંકીને તમારી આંખ ફોડી નાખો તો એ જ સમાજ એમ વાતો કરે, કરેલા કર્મના બદલા ભોગવવા પડે. એવું કોઈ કામ નથી જે સમાજ મંજૂર રાખે. આટલું સુંદર કામ થયું ને, 2-4 જણા એવા નીકળશે ભૂલ કાઢવા કેશે આ તકલીફ હતી, આ તકલીફ હતી, આ તકલીફ હતી, બધું એને 8 દિવસમાં બધું એ ગોતી રાખ્યું છે. એને બીજું કઈ નહીં ગોત્યું હોય, એ જ ગોત્યું હશે. અને નિંદાથી ક્યારેય ગભરાવવું નહીં. કોઈ આપણી નિંદા કરે ને તો એનાથી ક્યારેય ડરવું નહીં, કારણ કે નિંદા કરે એ તો સારું કહેવાય. એ આપણું કેટલું ધ્યાન, આપણા આટલા સારા કથાના આખા 8 દિવસની કથાની મહેનતમાં એણે આપણી ભૂલ ગોતી, કેટલી મહેનતનું કામ કર્યું. તો આજે તો એવા માણસોનું સન્માન થવું જોઈએ. આ તમે મૂળ તો આપણે બધા ખેડૂત, બરોબર? તો ખેતરમાં જે વાવીએ એની સાથે બીજું બધું ઘણું બધું ઉગે, એને શું કહેવાય? બરોબર? અને એ કાઢી નાખવું પડે, નગર પાક સારો ન થાય. તો કાઢી નાખવા માટે આપણે મજૂરો બોલાવીએ તો મજૂરી કેટલી આપવી પડે? કેટલી ચાલે અહીંયા? હા, 200, 300, 500 જે વિસ્તારમાં જેવી મજૂરી. હવે આપણા ખેતરમાં નિંદામણ કાઢવા માટે આપણે મજૂર બોલાવીએ તો એને આપણે 300 રૂપિયા આપીએ, અને એના બદલામાં એની જગ્યાએ કોઈ આપણા જીવનમાં આપણી નિંદા કરીને આપણું નિંદામણ મફતમાં કાઢે તો વગર પગારનું નોકર હોય તો એનું સન્માન થવું જોઈએ કે નહીં? શું કામ ચિંતા કરે એને? એટલા માટે આલોકના સાગર નહીં કોઈ નાથી તરશો નહીં, દુનિયા તણા દો રંગા દો ભાતથી ધરશો નહીં. જગદંબા માતા જંગલ મહી પુત્રો જણા, શ્રી રામની મહારાણીએ જંગલ મહી પુત્રો જણા. આ સંસારે, આ સમાજે ભગવાનને નથી છોડ્યા. 3 શિખર વચ્ચેનું એક પાત્ર, એક સ્ત્રી પાત્ર. એમાંનું પહેલું શિખર એટલે મહારાજ દશરથ. દશરથનો દરબાર અને ઇન્દ્ર પણ જેની આશ કરે. મહારાજ દશરથની પુત્ર વધુ સીતાજી. બીજું પાત્ર મહારાજ જનક, એને વિદેહરાજ જનક કીધા છે. પરમ ત્યાગી છે જનક. અને આ જનક નંદિની, જનકના દીકરી સીતાજી વૈદેહી, કારણ કે વિદેહ રાજ છે. જનક છે ને, સીતાજીનું નામ વૈદેહી એટલા માટે પડ્યું કે એના પિતાનું નામ વિદેહ રાજ છે. વિદેહની દીકરી એટલે વૈદેહી. વિગતઃ યસ્ય દેહ ઇતિ વિદેહ, જેને પોતાના શરીરનું પણ ભાન નથી. એકવાર સંતો આવ્યા જનકને ઘરે, ઉતારા અપાયા, અને સંતોની સાથે જનક સ્નાન કરવા માટે ગયા છે. અને સ્નાન કરી અને પાછા આવતા હતા સંતોની સાથે જનક, પણ ત્યાં તો જનકના મહેલમાં આગ લાગી. એટલે સૈનિકો દોડતા, કોઈ સૈનિકે દોડતા આવીને જનકને સમાચાર આપ્યા કે જનક, એ રાજા, તમારા મહેલમાં આગ લાગી છે.
એટલે આ સાંભળ્યું અને જનક જે 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 ઝડપે ચાલતા હતા એ જ ઝડપે ચાલવાનું ચાલુ રાખ્યું મહેલ તરફ. કોઈ આપણને આવીને એમ કહે કે તમારે ઘેરે આગ લાગી તો તમારે આપણી સ્પીડ વધે કે નહીં? એ જ અદાથી ચાલે છે. એટલે પેલો સૈનિક પાછો બોલ્યો કે મહારાજ તમારે ઘરમાં આગ લાગી છે. એટલે બીજી વાર બોલ્યો એટલે પેલા સંતો સાથે હતા ને એ સાંભળી ગયા. એટલે જનકની ચાલમાં તો કાંઈ ફેર ન પડ્યો, પણ પેલા સંતો દોડ્યા અને દોડીને આગ લાગી મહેલમાં ઘૂસીને પાછા બહાર આવ્યા. સૈનિકે ત્રીજી વાર જનક રાજાને કીધું, રાજા આગ લાગી તમને ક્યારનો કહું છું. ત્યારે જનકે એમ કીધું હતું કે આગ લાગી તો લાગી મને ખબર છે, પણ તું ક્યાં મેં આપણી ચાલ બદલ દઉં? લગી તો લગી. આ વિદેહ જેને કોઈ કોઈ મોહ નથી. પણ પેલા સંતો પાછા દોડી અને પાછા મહેલમાં જઈને પાછા બહાર આવ્યા. તે સંતોએ જનકને કીધું, જનક આગ લાગીને તમને કઈ ફેર નથી પડ્યો? જનકે કીધું આ બધું પરમાત્માનું છે ને કદાચ પરમાત્મા બાળી દે તો એ પરમાત્માની જેવી મરજી. એમાં મારા વિચારવાથી કે મારા દોડવાથી શું ફેર પડે? પણ જનકે પેલા સંતોનું પૂછ્યું કે એ મહાત્માઓ મારો મેલ છે એ સળગી ગયો એ તો મેં સમજાય, પણ એમાં તમે શું કામ દોડ્યા હતા? તમે દોડીને અંદર ગયા ને પાછા બહાર આવ્યા ને આમાં કઈ સમજાણું નહીં. ત્યારે પેલા સંતોએ કીધું કે જનક આ મેલ તમારો છે, પણ એમાં અમારી લંગોટ સુકાતી હતી. અમે એ લંગોટ લેવા દોડ્યા હતા. હવે કોણ મોટો ત્યાગી, આ મહાત્મા કે જનક? હવે આખો મેલ સળગી ગયો ને તમે એમ કહો કે હું લંગોટ માટે દોડ્યો? આ જનક ને ઈ જનકની નંદીની સીતાજી અને ત્રીજું શિખર ને ભગવાન રામ. ભ્રુકુટી વિલાસ સૃષ્ટિ લય હોય. હા, એકવાર પોતાની નેણને આમ ઊંચી કરે ને ત્યાં આ બ્રહ્માંડમાં ખળભળાટ મચી જાય. અખિલ બ્રહ્માંડો નાથ પરમાત્મા ભગવાન રામ એના 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 પત્ની ને ઈ પણ પાછા કોઈ સીતાજી. રામાયણમાં તો લખ્યું ગોસ્વામીજી કે સર્વ શ્રેયસ કરી શ્રીતા, બધાનું કલ્યાણ કરનારી આ જગદંબા. ઉત્પત્તિ સ્થિતિ સંહાર કારણી બ્રહ્માંડ ભાંડોદરી. પણ છતાં ઈ સીતાજીને આ સમાજે પહેલી પ્રસૂતિ જંગલમાં કરાવી, ઋષિના આશ્રમમાં પુત્રો જણવા આપ્યા. બાપુ બન્યા નિજ રાષ્ટ્રના, બાપુ બન્યા નિજ રાષ્ટ્રના, પણ ગોળીએ ગાંધી મર્યા, પણ ગોળીએ ગાંધી મર્યા. મણિકાજ મોહનને જોયા, સૌનાથી નોખા કર્યા. મણિકાજ મોહનને જોયા, સૌનાથ થકી નોખા કર્યા. આલોકના સાગર કોઈ નાવતી તરસી. બાપુ બન્યા નિજ રાષ્ટ્રના. મોહનદાસ કરમચંદ ગાંધી એનો શું ગુનો? એનો એ જ ગુનો ને કે એને આ દેશને આઝાદી અપાવી ને બદલામાં એને શું આપ્યું સમાજે? ગોળી. મહાવીર ના કાનમાં સળિયા ભોગવામાં આવ્યા છે. રાજા સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર સ્મશાનમાં નોકરી કરે છે. જીસસ ક્રાઇસ્ટને ક્રોસ સાથે જડી દેવામાં આવ્યા. અને મણી માટે મોહન ને નાતથી નોખા કર્યા.
અને જ્યારે આ ચર્ચા ચર્ચાથી આ વાયુ વેગે ચર્ચાથી આ ચર્ચા જ્યારે રાજમહેલમાં આવી ત્યારે એક દિવસ એવી ઘટના ઘટી કે બલરામજી ભગવાન કૃષ્ણ પાસે આવ્યા અને બલરામે આવીને કૃષ્ણ પરમાત્માને કીધું કે કનૈયા આ બધી વાતો થાય છે. ભગવાને કીધું મને એ વાત તો મળી, મને ખબર છે, શું કરું? બલરામજીએ કીધું કે કનૈયા એક કામ કર, તો મણી લીધો હોય ને તો આપી દે, આપણે નથી જોતું. જો તે મણી લીધો હોય તો આપી દે, આપણે જોતો નથી. અને જ્યારે બલરામજી આવું કીધું ને ત્યારે ભગવાનની આંખમાં આંસુ. રડતા રડતા ભગવાન બોલ્યા કે મોટા ભાઈ, આ દુનિયા તો મારા વિશે બોલે, એ મને ઓળખતી નથી. તમે તો મને ઓળખો છો. તમારું કોઈ અંતરંગ હોય તમારી, ઈ જ્યારે તમારા વિરુદ્ધ બોલે ને ત્યારે તમને દુઃખ થાય. તમે તો મને ઓળખો છો, તમને મારા પર ભરોસો નથી. ત્યારે બલરામજીએ કીધું કનૈયા એવું નહીં, મારી વાત સાંભળ, આ તો તારી નાનપણની ટેવ ને ચોરીની, એટલે તને પૂછું. બલરામજીએ કીધું કે મોટા ભાઈ, આપણે નાનપણમાં ગોકુળમાં ચોરીઓ ખૂબ કરી, પણ આપણે માખણ ચોર્યું છે, આપણે ક્યારેય કોઈ પદાર્થની ચોરી નથી કરી. પણ પછી ભગવાનને એમ લાગ્યું કે હવે અમારે આ વાતોનો કંઈક નિવેડો લાવવો જોઈએ. પરિણામે પોતાના વડીલ દરબારીઓને, બે ચાર પગીઓને, જે પગલાની છાપ પારખતા હતા, એવાને લઈ અને વનમાં જે જગ્યાએ પ્રસેનનો મૃતદેહ મળ્યો હતો એ જગ્યાએ ગયા. થોડી શોધખોળ કરી તો ત્યાંથી એક સિંહના પગલા દેખાયા. એટલે એનો અર્થ તારણ કાઢ્યું કે પ્રસેનને સિંહે મારી નાખ્યો છે. સિંહને પગલે પગલે પરમાત્મા આગળ ગયા તો ત્યાં સિંહનો મૃતદેહ મળ્યો. ભગવાન વિચાર કરે કે આ સિંહને કોણે માર્યો, પણ ત્યાંથી એક રીંછના પગલા દેખાણા. એટલે તારણ નીકળ્યું કે આ રીંછે સિંહને મારી નાખ્યો. અને ત્યાંથી રીંછના પગલે પગલે આગળ વધ્યા તો રીંછના પગલા એક કંદરાના, એક ગુફાના દરવાજે બંધ થઈ ગયા. એટલે એનો અર્થ ભગવાને કાઢ્યો કે આ રીંછ છે ને આ ગુફામાં ગયો છે. પણ ગુફાને દરવાજે એક યુવાન કન્યા એક મણીથી રમે છે. ભગવાન મણીને ઓળખી લીધું. ભગવાનને ખબર પડી ગઈ કે આ મણી તો મળી ગયો, પણ હવે આ મણીને અહીંયા લાવ્યું કોણ, એ જાણવા માટે પરમાત્મા આ ગુફામાં કંદરામાં પ્રવેશ કરે. પણ ત્યાં તો પેલો રીંછ મોટી મોટી શિલાઓ લઈ અને ભગવાનને મારવા માટે દોડ્યો છે. આ રીંછ એટલે કોણ? જાંબુવાનજી. ખૂબ જીવા છે, ખૂબ જીવા છે જાંબુવાન. રામાવતારમાં જેને ભગવાનની સેવા કરી જાંબુવાન. જાંબુવંત કે વચન સુહાએ, સુની હનુમંત હૃદય અતિ ભાએ. જાંબુવાન કહી રીચપતિ સુનો હનુમાના, ચુપ સાધિ રહેુ બલવાના. પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના. ઈ જાંબુવાનજી જો રામાવતારમાં બોલ્યા છે. જ્યારે અંગતના વડપણ હેઠળ એક ટુકડી સીતાજીની ખોજ કરવા દક્ષિણમાં ગઈ, દક્ષિણમાં દરિયો આવી ગયો. પછી ત્યાં જટાયુનો ભાઈ સંપાતિ મળ્યો અને સંપાતિએ જોઈને કીધું કે ત્યાં 100 યોજન પછી લંકામાં સીતાજી બેઠા છે. હવે સીતાજીને મળવા જાય કોણ? ત્યારે જાંબવંતજી બોલ્યા છે કે બધાને, અંગદને ને બધાને, હનુમાનજીને બધાને બેસાડીને કીધું કે અંગદે કીધું હું જાઉં તો ખરો, આ દરિયો કૂદી જાઉં, પણ મને પાછું કોઈ લેવા આવવું પડે.
અંગત કહે જાઉં મેં બારા, પણ પાછો હું ના આવી શકું. એ સંશય કછું ફિરતી બારા. એટલે બધાએ પોતપોતાની શક્તિ કીધી છે. કોકે કીધું હું 50 ગાઉ જાઉં, કોકે કીધું 100 યોજન જાઉં. એમાં જાંબવાનજી બોલ્યા છે કે અત્યારે હું છે ને ગરડો થયો છું એટલે હું નહીં જઈ શકું. આપણે ત્યાં પણ વડીલો વાતો કરે ને, અમે જયારે જવાન હતા ને ત્યારે વડીલો કે ખાવાની વાતમાં તો ખાસ કે અમે એટલું ખાઈ જતા ને અમે એટલું ખાઈ જતા. એમ જાંબવાનજીએ કીધું છે ત્યારે રામાવતારમાં, ત્રેતામાં, કે અત્યારે હું ગરડો છું, બાકી જ્યારે વામન વિરાટ થયા ત્યારે હું યુવાન હતો. એટલે કૃષ્ણાવતારમાં નક્કી થાય કે ભગવાન રામાવતારમાં હતા ને રામાવતારમાં જાંબવાનજી બોલ્યા છે એટલે નક્કી થાય કે જાંબવાનજી જ્યારે વામન આવ્યા અને વામન વિરાટ થયા ત્યારે વામન અવતારમાં હતા. અને એ વિરાટની જાંબવાનજી કે મેં 7 પ્રદક્ષિણા કરેલી. થોડી વાર માટે બલિ ઉપર કૃપા કરવા ભગવાન વિરાટ થયા અને એ વિરાટની મેં 7 પ્રદક્ષિણા કરી. એટલે જાંબવાનજી ઘણું જીવ્યા છે. તો રામાવતારમાં વૃદ્ધ હોય તો અત્યારે અતિવૃદ્ધ છે. એ અતિવૃદ્ધ જાંબવાનજી મોટી મોટી શિલાઓ લઈ અને ભગવાનની સાથે યુદ્ધ કરવા માટે ભયંકર યુદ્ધ થયું છે. 28 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. પણ 28 દિવસમાં જાંબવાનજી ભગવાનને ઓળખી ન શક્યા. તો પછી ભગવાનને થયું કે હવે મારે જાંબવાનજી ઉપર કૃપા કરવી જોઈએ. અને પરિણામે ભગવાને એક મુષ્ટિકનો પ્રહાર જાંબવાનજીના માથા ઉપર કર્યો અને બુદ્ધિના દ્વાર ખુલ્યા. જાંબવાનજી યુદ્ધ કરવાનું છોડી અને ભગવાનના પગ પકડી લે અને આંખમાં આંસુની સાથે રડવા લાગ્યા કે હે ભગવાન, તમે જ્યારે રામ બનીને આવ્યા ત્યારે સૂકા પાન ખાઈ મેં તમારી સેવા કરી, અને તમે જ્યારે શ્યામ બનીને આવ્યા ત્યારે હું તમને ઓળખી ન શકી. બયાન છે કે હું ઘણું જીવો, હવે મને જીવવાની ઈચ્છા નથી, તમારું દર્શન થઈ ગયું, હવે મને બસ હવે નથી જીવવું મારે. એટલે ભગવાનને પૂછ્યું કે ભગવાન તમે આવ્યા શું કામ? એટલે ભગવાને કીધું આ મણી લેવા માટે, મણી શોધવા માટે આવ્યો છું. એટલે મણી રમતી હતી ને જાંબવાનજીની કન્યા, નામ છે જાંબુવતી. આ મણી આપ્યો ને સાથે સાથે મણી જે હાથમાં પકડ્યો છે જાંબુવતી, એ હાથ જ ભગવાનને આપી દીધો. ભગવાન આ દીકરી લેતા જાઓ. અને પરમાત્માએ જાંબુવતી સાથે લગ્ન કર્યા, પાણી ગ્રહણ કરી અને ભગવાન દ્વારિકા આવ્યા. દ્વારિકામાં આવી સતરાજીતના ઘરે આવ્યા, દરબારીઓને સાથે લીધા અને સતરાજીતના હાથમાં મણી આપ્યો. અને ભગવાનને અહીંયા હવે ક્રોધ આવ્યો છે. જો સતરાજીત, કાન ખોલીને સાંભળ, હવે આ મણીનું કાંઈ પણ થાય, આ લૂંટાઈ જાય, તૂટી જાય, કોઈ લઈ જાય, ચોરાઈ જાય, કાંઈ પણ થાય, આમાં હવે મારું નામ ન આવવું જોઈએ, નહીતર પછી મજા નહીં આવે. ભગવાન આ ક્રોધ કરીને નીકળ્યા, સતરાજીતના ઘરેથી નીકળી ગયા. એટલે સતરાજીતને પસ્તાવો થયો કે મેં ખોટું ભગવાન પર આરોપ મૂક્યો અને ભગવાનને મેં નારાજ કરી દીધા છે. ભગવાન નારાજ થાય ન ચાલે. જો કોઈ વ્યક્તિ પાડોશી કદાચ નારાજ હશે ને 5-15 થી તો એ ચાલી જશે. પણ આપણા પર જો ઈશ્વર નારાજ હશે, ભગવાન નારાજ હશે તો નહીં ચાલે. અને ભગવાન હજી ઘરે ન પહોંચ્યા એ પેલા સતરાજીત પાછળ દોડ્યો છે અને ભગવાનને ઉભા રાખ્યા અને ભગવાનના પગ પકડીને ભગવાનને કીધું, એ ભગવાન કૃપા કરી, મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો, મેં તમારી પર ખોટો આરોપ મૂક્યો. અને પછી ભગવાનને રાજી કરવા માટે પોતાની સત્યભામા નામની કન્યા આ ભગવાનને આપી અને સાથે દાઈજામાં, દહેજમાં આ મણી પણ આપી દીધો. ભગવાન આ મણી લેતા જાઓ. એમ ભગવાને ત્રીજું લગ્ન, પહેલું લગ્ન રૂકમિણીજી સાથે કર્યું
બીજા લગ્ન ભગવાને જાંબુવતીજી સાથે કર્યા અને ત્રીજા લગ્ન ભગવાને સત્યભામા સાથે કર્યા. ત્યાર પછીની ઘટના સુખદેવજી વર્ણન કરતા ગયે કે રાજન પરીક્ષિત ભગવાનને પાંડવોની યાદ આવી ને ભગવાન દારૂકને સાથે લઈ અને રથ લઈને હસ્તિનાપુર પાંડવોને મળવા માટે ગયા. ઇન્દ્રપ્રસ્થ ગયા. યુધિષ્ઠિરસ્ય ભીમસ્ય કૃત્વા પાદાભિનંદનમ ફાલ્ગુનમ પરિરભ્યાશ્ચ યમાભ્યામ ચાભિવંદિત. આ પાંડવો મળ્યા, પણ કઈ રીતે મળ્યા છે? આ યુધિષ્ઠિર છે ને, જો કુંતાજી ભગવાનના સગા ફૈબા છે, એટલે યુધિષ્ઠિર ભગવાનથી ઉંમરમાં, યુધિષ્ઠિર અને ભીમ ભગવાનથી ઉંમરમાં મોટા છે. તે યુધિષ્ઠિર અને ભીમને ભગવાન પગે લાગ્યા. અર્જુન ભગવાનના સમોવડા ઉંમરમાં સમાન છે, એટલે અર્જુનને ભગવાન ભેટ્યા, આલિંગન આપ્યું. અને નકુલ અને સહદેવ ભગવાનથી નાના છે, એટલે નકુલ અને સહદેવ બંને ભગવાનને પ્રણામ કરે. પછી પોતાના ભૈબાને મળ્યા, પછી બધા સાથે બેઠા. એમાં બધાએ ખૂબ ભાવથી ભગવાનનું સ્વાગત કર્યું. ભગવાનને ખૂબ આગ્રહ કર્યો કે ભગવાન, આ વર્ષા ઋતુ શરૂ થવાની તૈયારી છે, તમે હવે એક કામ કરો, આમ તમે આવ્યા, તમે વારંવાર આવો નહીં, આવ્યા છો તો થોડું રોકાવ અને આ વર્ષા ઋતુ શરૂ થાય, આ ચાતુર્માસ કરીને જાઓ. ભગવાન ઇન્દ્રપ્રસ્થમાં 4 મહિના રોકાણા છે. એવામાં એકદા રથમહારુહ્ય વિજયો વાનરધ્વજ. વાનરધ્વજ વિજય એટલે અર્જુનનું એક નામ છે વિજય, ને વાનરધ્વજમ એની રથની ધજામાં વાનર છે, કપિધ્વજ. એવો અર્જુનની સાથે રથારૂઢ થઈ અને ભગવાન વનમાં ફરવા માટે નીકળ્યા. ગાંડીવમ ધનો સદાય પુનો ચાક્ષસાય કૌ એકદાર્થમારુહ્ય વિજયો વાનરધ્વજમ. અને આ જંગલમાં વનમાં વિચરણ કરતા કરતા યમુનાના જલમાં એક સુંદર કન્યા તપ કરતી દેખાણી. આંખ બંધ કરી અને યમુનાના જલમાં ઊભી ઊભી કંઈક સાધના કરે છે, ઉપાસના કરે છે, ધ્યાન કરે છે. એટલે ભગવાને અર્જુનને મોકલ્યો, જાતો અર્જુન જોતો આ કોણ છે, પરિચય લઈ આવો. એટલે અર્જુન યમુનાજી પાસે આવ્યા અને આ સ્ત્રીને સાદ કરીને પૂછ્યું કે દેવી, તમે કોણ છો? અહીંયા આ નિર્જન વનમાં તમે શું કરો છો? યુવાન સ્ત્રી છે. આ સ્ત્રીએ આંખો ખોલીને અર્જુનને જોયા, એટલે અર્જુનને કીધું કે મારું નામ કાલિંદી છે ને હું ભગવાન સૂર્યની પુત્રી છું, અને મારા પિતાની આજ્ઞાથી હું ભગવાનને પ્રાપ્ત કરવા માટે, નારાયણને પ્રાપ્ત કરવા માટે હું તપ કરવા આવી છું. એટલે અર્જુન આટલું પૂછીને અર્જુન દોડતા ભગવાન પાસે ગયા અને અર્જુને વિચાર કર્યો કે જે નારાયણને પ્રાપ્ત કરવા માટે આ તપ કરે છે, આ કન્યા, એ નારાયણ તો મારે અહીંયા આવી ચૂક્યા છે, તો મારે આ સ્ત્રી પર કૃપા કરવી જોઈએ, નારાયણ સાથે એનો ભેટો કરાવવો જોઈએ. એટલે ભગવાનને લઈને અર્જુન આવ્યા. અને જ્યારે પેલી સ્ત્રીએ ભગવાનને પહેલી વાર જોયા, એટલે ભગવાનના રૂપમાં આ કન્યા મોહિત થઈ, આકર્ષિત થઈ.
આ સ્ત્રીને એમ લાગ્યું કે મારું મન કોઈ પુરુષમાં આકર્ષિત થાય નહીં, અને આ પુરુષમાં મને આકર્ષણ થયું તો કંઈક વાત હોવી જોઈએ. આ સ્ત્રીએ અર્જુનને પૂછ્યું આ દિવ્ય પુરુષ છે કોણ? એટલે અર્જુને પરિચય આપ્યો કે હે કાલિંદી, તમે જેનું તપ કરવા માટે, જેનું ધ્યાન કરવા માટે, જેની પ્રાપ્તિ માટે તપ કરો છો ને એ જ નારાયણ અત્યારે આ ધરા પર અવતાર ધારણ કરી અને કૃષ્ણ રૂપે વિચરણ કરી રહ્યા છે. અને આ જ નારાયણ છે, આ જ કૃષ્ણ છે એવું સાંભળ્યું એટલે કાલિંદીએ દોડીને ભગવાનના પગ પકડ્યા છે. કાલિંદીએ વિનંતી કરી કે હે પરમાત્મા, તમે મારો સ્વીકાર કરો, હું તમારી દાસ છું. અને પરમાત્માએ કાલિંદી પર કૃપા કરવા ના ભાવથી કાલિંદી સાથે પાણી ગ્રહણ કર્યું અને ભગવાન કાલિંદીને સાથે રથમાં લઈ અને પાછા ઇન્દ્રપ્રસ્થ આવ્યા. આ કુંતાજી રાજી થયા અને ઇન્દ્રપ્રસ્થમાં કાલિંદી સાથે ભગવાને ધામધૂમથી લગ્ન કર્યા. ત્યાર પછી સુખદેવજી કથાનું નિરૂપણ કરતા કહે કે રાજન, ઉજ્જૈનના રાજા વિંદ અને અનુવિંદ આ નામ છે, બે ભાઈઓ હતા ઉજ્જૈનના રાજા. એમાં એકનું નામ વિંદ અને બીજાનું નામ અનુવિંદ. આ બંને દુર્યોધનના મિત્ર હતા. આ બંને રાજાઓને એક બેન હતી, એનું નામ બતાવ્યું મિત્રવૃંદા. આ મિત્રવૃંદાનું મન ભગવાનમાં લાગેલું હતું, ભગવાનને પતિ રૂપે માની ચૂકી છે. પણ આ વિંદ અને અનુવિંદ કૃષ્ણ ભગવાનના દ્વેષી હતા. દુર્યોધનના મિત્ર હોય કેવા હોય, માણસ કેવો છે ને એની સમજણ ઈ કોનો મિત્ર છે એના પરથી આવી જાય. માણસને પારખવું હોય ને તો બધી વાર એવું જરૂરી નથી કે આપણે એ માણસ સારે 2 વર્ષ રોકાઈને પછી આપણે સમજ પડે કે આ માણસ નબળો છે કે સારો છે. ઘણી વાર આપણને ત્યારે ખબર હોય આસારે સૌનું પારખીએ, એની આજુબાજુ કોણ છે, એના મિત્રો કેવા છે, એને કેવા લોકો સાથે સંબંધ છે, એના પરથી માણસની પરખ કરી લેવાય. હવે આ વિંદ અને અનુવિંદના મિત્રો દુર્યોધનના મિત્ર હતા, એટલે દ્વેષી સ્વભાવ હતો. પરમાત્મા સાથે દ્વેષ હતો એટલે પોતાની બેનને ભગવાન કૃષ્ણ સાથે ન પરણાવે. બેને બહુ વિનંતી કરી કે મને ભગવાન કૃષ્ણ સાથે પરણાવવું, કૃષ્ણ સાથે પરણાવવું, પણ આ બંને ના પાડે છે. અને અમારી બેન કોઈ બીજા સાથે પરણે એવા જ પ્રયત્નો કરે છે. ને આ વાતની જાણ જ્યારે પરમાત્માને થઈ, કૃષ્ણ પરમાત્માને જ્યારે આ વાતની ખબર પડી એટલે આ વિંદ અને અનુવિંદે સ્વયંવર રચ્યો છે પોતાની બેનનો. અને પરમાત્માને ખબર પડી એટલે પરમાત્મા પણ આ સ્વયંવરમાં ભાગ લેવા માટે આવ્યા. પણ આ વિંદ અને અનુવિંદે પોતાની બેનને કહી દીધું છે કે તારે ભગવાન કૃષ્ણના ગળામાં જયમાળા પહેરાવવાની નથી. ભલે ભગવાન આવ્યા પણ ભગવાનને તો હાર પહેરાવવાનો જ નથી, ભગવાનનું વર્ણન નથી કરવાનું. પણ સ્વયંવર શરૂ થયો અને આ મિત્રવૃંદા એના ભાઈઓનું ન માને અને મિત્રવૃંદાએ ભગવાન કૃષ્ણના ગળામાં જયમાળા પહેરાવી. એટલે એના બંને ભાઈઓએ વિરોધ કર્યો, પણ એનું કઈ ચાલ્યું નહીં. પરિણામે મધ્ય સભામાંથી ભગવાને આ મિત્રવૃંદાનું હરણ કર્યું અને મિત્રવૃંદાને લઈને ભગવાન ભાગી ગયા. પછી એની સાથે વિધિવત પરમાત્માએ લગ્ન કર્યા. ત્યાર પછી સુખદેવજી વર્ણન કરે કે કૌશલ દેશના રાજા નામ છે નગ્નજીત. અને આ રાજાને આ રાજા બહુ ધાર્મિક રાજા, બહુ સારો ધાર્મિક રાજા હતો.
ને આ રાજાને એક કન્યા હતી, એનું નામ છે સત્યા. પણ નગ્નજીતની દીકરી છે એટલે એક બીજું નામ પણ છે નાગ્નજીતી. આ સત્યા તરીકે પણ ઓળખાય અને નાગ્નજીતી તરીકે પણ ઓળખાય. હવે આ કન્યા થોડીક મોટી થઈ ને એટલે આ રાજા પાસે 7 બળુકા બળદ હતા. એટલે આ રાજાએ સંકલ્પ કર્યો કે જે કોઈ પરાક્રમી પુરુષ આ 7 બળદોને એક સાથે નાથી લે એની સાથે હું મારી દીકરીનું લગ્ન કરું, એને મારી દીકરીનું કન્યાદાન કરીશ. પણ પછી તો આ સંકલ્પ આ રાજાને નડ્યો, કારણ કે કોઈ એવો બહુ બળુકા બળદ 7 બળદને એક સાથે નાથવા. અને પરિણામે આ સત્યાની ઉંમર વધવા લાગી, લગ્નની ઉંમર થઈ ગઈ ને ઉપર વર્ષ થઈ ગયા. આપણે ત્યાં પણ દીકરા દીકરીનું લગ્નની ઉંમર થાય એટલે માતા પિતાને ચિંતા વધી જાય. ને આ વાત નહીં ખબર ભગવાનને પડી એટલે ભગવાન આવ્યા. અને ભગવાન આવ્યા એટલે આ નગ્નજીતે ભગવાનનું સ્વાગત કર્યું, સન્માન કર્યું, પૂજન કર્યું, અતિથિ સત્કાર કર્યો. પરમાત્માના ચરણમાં હાથ જોડીને બોલ્યો કે પરમાત્મા તમે મારી ત્યાં શું કામ આવ્યા? એટલે પરમાત્મા નગ્નજીતને એની દીકરી નગ્નજીત પાસેથી સત્યાનો હાથ માંગ્યો. નગ્નજીત તૈયાર થયો કે ભગવાન તમે મારી દીકરી સાથે લગ્ન કરવા તૈયાર હો તો મારું અહોભાગ્ય કહેવાય, પણ ક્ષમા કરજો હું તમને મારી દીકરી નહીં પરણાવી શકું. કેમ કે મારે એક સંકલ્પ છે કે મારી પાસે 7 બળુકા બળદ છે. એ બળદને જે પુરુષ નાથે કાબુમાં કરી લે એને જ હું મારી દીકરી પરણાવું. એટલે ભગવાને કીધું વાંધો નહીં હું આ કરીશ. નગ્નજીત ભગવાનને સમજાવે કે ભગવાન તમે રહેવા દો, તમે ક્યાંક વાગી જાય. હજી થોડુંક ભગવાનને ભગવાન માને છે પણ હજી થોડુંક ભગવાનમાં શંકા છે. ને પરિણામે ભગવાને નગ્નજીતની સામે આ 7 બળુકા બળદ સાથે યુદ્ધ કર્યું અને લીલા માત્રમાં એને નાથ્યા. ને પછી સત્યા સાથે પરમાત્માએ લગ્ન કર્યા. ત્યાર પછી સમય વીત્યો. ભગવાનના એક ફૈબા છે, નામ છે શ્રુતકીર્ત, જે કઈ દેશમાં પરણાવ્યા હતા અને એને એક કન્યા હતી, એનું નામ છે ભદ્રા. આ નાનપણથી જ આ ભદ્રા ભગવાન કૃષ્ણને સમર્પિત થઈ ચૂકી હતી. એટલે પરિવારે આ ભદ્રા લગ્ન લાયક થઈ એટલે પરિવારે સામે ચાલી અને ભગવાનના ચરણોમાં આ ભદ્રાને સમર્પિત કરીને પરિણામે ભગવાને ભદ્રા સાથે લગ્ન કર્યું. કેટલી પત્ની થઈ? હા, આપણે હજી 16,108 સુધી પહોંચાડવાનું છે. દિવાળી આવી જાય. ત્યાર પછી સમય વીત્યો અને મદ્રદેશના રાજાની કન્યાનું નામ છે લક્ષ્મણા. આ પણ નાનપણથી ભગવાનની કીર્તિ સાંભળીને ભગવાનને પરણવાનું નક્કી કરે, પણ પરિવારજનોએ ભગવાન સાથે ન પરણાવે. અને મદ્ર નરેશે આ દીકરીનો લક્ષ્મણાનો સ્વયંવર રાખ્યો અને લક્ષ્મણાને કીધું કે તારે આ નક્કી કરી રાખ્યો, મૃત્યુ ફિક્સ કહી દીધું કે તારે આ વ્યક્તિના ગળામાં જયમાળા પહેરાવાની છે. પણ આ લક્ષ્મણા પોતાના પિતાના કહેવાથી કોઈ એક વ્યક્તિના ગળામાં જયમાલા પહેરાવે એ પહેલા પરમાત્માએ ભરસભામાંથી લક્ષ્મણાનું હરણ કર્યું. લક્ષ્મણાને દ્વારિકા લાવી અને વિધિવત લક્ષ્મણા સાથે પરમાત્માએ લગ્ન કર્યું. આમ ભગવાનને 8 પટરાણી છે, અષ્ટપટરાણી. આટલી કથા સુખદેવજીએ કરીને એટલે પરીક્ષિતે પ્રશ્ન કર્યો, એ યોગીન્દ્ર વર્ય, મેં તો એવું સાંભળ્યું છે કે ભગવાનને 16,108 કન્યા હતી, અરે પત્ની હતી. એ કથા મને કહો. અને પરિણામે ભગવાનના મુખ દ્વારા એ કથા નીકળી. ભૌમાસુર નામનો એક રાક્ષસ હતો. આ રાક્ષસ રૂપરો ભોગી હતો.
રૂપાળી સુંદર યુવાન કન્યાઓનું હરણ કરીને પોતાની કેદમાં રાખતો અને એને ભોગવતો. ને આ વાતની જાણ જ્યારે પરમાત્માને ખબર પડી એટલે પરમાત્મા સત્યભામાને સાથે લઈ અને ભૌમાસુરની સાથે યુદ્ધ કરવા માટે આવ્યા. આ ભૌમાસુરના મહેલ ઉપર એક ધ્વજદંડ હતો અને આ ધજાનું પતન થાય, ધજા દંડનું પતન થાય તો જ આ ભૌમાસુર મળે. ભગવાને લીલા માત્રમાં સત્યભામા એટલે સત્યને સાથે રાખી અને અધર્મના ધ્વજનું પતન કર્યું અને આ ભૌમાસુરનો લીલા માત્રમાં સંહાર કર્યો અને એની કેદમાંથી આ બધી જ સ્ત્રીઓને મુક્ત કરી. પણ બહાર નીકળીને તો 16,100 સ્ત્રી છે. 16,100. ભગવાને બધી સ્ત્રીઓને કીધું કે તમે હવે જે પરણિત છે પતિના ઘરે જાઓ, જે કુંવારી છે એ પિતાના ઘરે જાઓ. પણ જ્યારે પેલી સ્ત્રીઓ જે કુંવારી સ્ત્રીઓ હતી એ પોતાના પિતાના ઘરે ગઈ ત્યારે પિતાએ પણ આ સ્ત્રીઓને કન્યાઓને કાઢી મૂકી અને દરવાજા બંધ કરી દીધા ને કીધું કે તમે ભૌમાસુરની કેદમાં રહીને આવ્યા છીએ, હવે અમે તમને નહીં સ્વીકારીએ. એક પિતાએ એની દીકરીનો સ્વીકાર કરવાની ના પાડી હોય તો પતિ પત્નીનો સ્વીકાર કરે ખરા? ને આમ આ બધી 16,100 સ્ત્રીઓ બેસહારા બની ગઈ અને ભટકવા લાગી. બધી પરમાત્માને આર્તનાદ કર્યો કે હે પરમાત્મા. આ વાતની જાણ પરમાત્માને થઈ. પરમાત્માએ કીધું કે હું પાપ ઓછું કરવા માટે આવ્યો છું. આમને આમ જો તો હું એટલા બધા રાક્ષસોને મારા સમગ્ર સંસાર વર્ણશંકર પ્રજાતિ ઉભરાઈ જશે. મારે કંઈક કરવું જોઈએ ને પરિણામે સૈનિકોને ચારે દિશામાં રવાના કર્યા અને બધી કન્યાઓને ભેગી કરીને પાછી દ્વારિકા લાવવામાં આવી. જેટલી છોડી હતી એટલી જ કન્યા પાછી દ્વારિકામાં ભેગી થઈ. આ પરમાત્મા. અને પછી બધી કન્યાઓને ભેગી કરીને પરમાત્માએ પૂછ્યું કે દેવીઓ બોલો, હું તમારું શું પ્રિય કરું? ત્યારે આ બધી 16,100 કન્યાઓ રડતા રડતા ભગવાનને વિનંતી કરે કે પરમાત્મા, તમે આમ તો અમારી પર કૃપા કરી જ છે, અમને ભૌમાસુરની કેદમાંથી છોડાવી, પણ એ અમારા માટે દુઃખનું કારણ છે. કેમ કે ભૌમાસુર ભલે ભોગવતો હતો પણ 3 ટાઈમ ભોજન તો આપતો હતો. અત્યારે અમારે ભોજનના વાંધા પડી ગયા છે. મેં શું કરીએ હે પરમાત્મા, અમે અનાથ થઈ ગયા. ને જ્યાં અનાથ થઈ ગયા એવું સાંભળ્યું ને ત્યાં પરમાત્માએ કીધું કે હે દેવીઓ, તમે ચિંતા ન કરો. આ જગતમાં જેનો કોઈ નાથ નથી એનો હું નાથ છું. અને એમ જમણો હાથ ઊંચો કરી અને પરમાત્માએ 16,100 કન્યા સાથે પાણી ગ્રહણ કર્યું, લગ્ન કર્યા. આ રીતે પરમાત્માના પત્નીઓની સંખ્યા થઈ 16,108. હા, ભગવાનનું દાંપત્ય જીવન ખૂબ સુખી છે. 16,108 કન્યા છે. અરે પત્ની છે. કેટલી પત્ની છે? 16,108. છતાંય એકે પત્નીની ફરિયાદ નથી આવી. ક્યાંય એકે પત્નીએ ભગવાનની કોઈ ફરિયાદ નથી કરી. અને આપણે એક હોય તો ઘરમાં ફરિયાદ પેટી રાખો ને, તમે એક બોક્સ રાખો, કઈ મારી કઈ ફરિયાદ હોય તો આમાં એક ચિઠ્ઠી નાખવી, તો હાંજ થાય તો આ પેટી ભરાઈ જાય. પરમાત્મા છે. તાસામ યા દશ પુત્રાણામ કૃષ્ણ સ્ત્રીણા પુરોદિતા અષ્ટૌ મહિષ્યસ્તત્પુત્રાન પ્રદ્યુમ્નાદિન ગૃણામિતે. ભગવાનને 16,108 પત્ની અને દરેક પત્નીથી પરમાત્માને 10 દીકરા થયા છે. દરેક પત્નીથી 10 દીકરા. એટલે પરમાત્માને જો એક તો ભગવાન કૃષ્ણ એક,
પરમાત્માને 16,108 પત્ની અને ભગવાનને 1,61,080 દીકરા. આ આપણા ભગવાન કૃષ્ણનું નાનું કુટુંબ, સુખી કુટુંબ. એટલે જોજો, આપણે ભગવાન કૃષ્ણનો થાળ ગાઈએ ને તો એવું ગાઈએ કે મારે ઘેરે આવો તમે એકલા. પરિવારને તો પરિવાર આપણને પોસાય નહીં ને. એમાં સૌથી મોટા દીકરા છે ભગવાનના, નામ છે પ્રદ્યુમ્ન. અને આ પ્રદ્યુમ્નના લગ્ન માયાવતી સાથે થયા. આપણે હમણાં કથા કરી. પણ આ પ્રદ્યુમ્નનું બીજું લગ્ન રૂકમની દીકરી રૂકમાવતી સાથે થયું. આ રૂકમા કોણ? ગઈકાલની કથા જો યાદ હોય તમને તો રૂકમા એટલે રૂકમિણીનો ભાઈ, જે ભગવાનની પાછળ દોડ્યો અને ભગવાને સાથે યુદ્ધ કર્યું, ભગવાને માર્યો, ભગવાને રથની પાછળ બાંધ્યો. બલરામજીના કહેવાથી રૂકમાને છોડ્યો. અને જે જગ્યાએ છોડ્યો એ જગ્યા આ રૂકમાએ પાછો નથી ગયો. જે જગ્યાએ છોડ્યો એ જગ્યાએ ભોજગઢ નામનું શહેર વસાયું ને ત્યાં રહ્યો છે. આ રૂકમાની દીકરી રૂકમાવતી એ નાનપણથી પ્રદ્યુમ્નને પતિ રૂપે માની ચૂકી છે. આ જો રૂકમા ભગવાનનો દ્વેષી છે, ભગવાન સાથે બહુ કઈ સારા સંબંધો છે ને. પણ એમાં ઘટના એવી ઘટી કે આ રૂકમાવતીનું સ્વયંવર થયું અને એમાં પ્રદ્યુમ્નજી આ સ્વયંવરમાંથી રૂકમાવતીનું હરણ કરીને ભાગ્યા, દ્વારિકા આવ્યા. એટલે પછી રૂકમાએ પોતાની બેન રૂકમિણીને રાજી કરવા માટે પ્રેમથી લગ્ન કરી દીધા. અને આ પ્રદ્યુમ્નને અને રૂકમાવતીને ત્યાં એક દીકરો થયો, એનું નામ છે અનિરુદ્ધ. આ અનિરુદ્ધનું લગ્ન રૂકમની પૌત્રી રોચના સાથે થયું. 3 પેઢી સુધી સંબંધ ચાલ્યો છે. રૂકમની બેન રૂકમિણી ભગવાન કૃષ્ણના સાથે પરણ્યા. રૂકમની દીકરી રૂકમાવતી ભગવાન કૃષ્ણના દીકરા પ્રદ્યુમ્ન સાથે પરણે. અને રૂકમના દીકરાની દીકરી રોચના એ ભગવાન કૃષ્ણના દીકરા પ્રદ્યુમ્નના દીકરા અનિરુદ્ધ સાથે પરણે. 3 પેઢી સંબંધ ચાલ્યો છે. આ ભગવાન બલરામ અને ભગવાન કૃષ્ણ દીકરાના દીકરા અનિરુદ્ધની જાન લઈને ગયા. અને એક બાજુ દીકરાનો દીકરો અનિરુદ્ધ રોચનામાં સાથે ફેરા ફરે અને આ બાજુ વડીલો બેઠા છે. આ કલિંગ દેશના રાજ જો રૂપમાં ભગવાનનો નિંદક છે, થોડોક ભગવાનનો દ્વેષી છે. એટલે એના મિત્રો પણ બધા શિશુપાલ મિત્ર હતો એનો. કીધું ને જેવો આપણે જેવા હોય ને એવા ગમે ત્યાંથી આપણને માણસો મળી જાય, ગોતવાનો જવા પડે, મળી જ જાય. એની આજુબાજુ વાળા રાજાઓ ભગવાનના દ્વેષી છે. એટલે ભગવાનને કલિંગ દેશના રાજાએ રૂકમને ચડાવ્યો કે આપણે બલરામજી સાથે યુદ્ધ રમીએ. એટલે બલરામજીને કીધું કે આપણે ચાલો થોડી વાર જુગાર રમીએ, યુદ્ધ ક્રીડા કરીએ. એટલે બલરામજી કીધું ભાઈ હું જુગાર રમું નહીં, મારે બહુ ના પાડી, પણ બહુ આગ્રહ કર્યો અને પરિણામે પેલા રાજાઓએ સમજાવ્યું કે હે બલરામજી આપણે ક્યાં બહુ મોટી કઈ હારજીત કરવી છે, આપણે તો ખાલી મનોરંજન માટે આ પ્રસંગ છે એટલે રમવું છે. બલરામજી આ રૂકમની સાથે રમવા બેઠા. કારણ કે રૂકમને ખોટું ન લાગે એ માટે બલરામજી રમતા નથી ક્યારે, બલરામજીને આવડતું નથી. પણ આ બધા રાજાઓના આગ્રહને માન આપીને, બહુ ભૂખ ધરાઈ ગયા હોય છતાં સામેવાળો બહુ આગ્રહ કરે તો એનું માન માટે થોડુંક લેવું પડે. એ રીતે બલરામજી બેઠા. પેલા 100 મોરનું દાવ લાગ્યો અને એમાં બલરામજી જીતી ગયા હતા. પણ બલરામજીને એ નથી ખબર કે હું જીત્યો કેવા. એટલે રૂકમાં ખોટું બોલ્યો કે આ દાવ હું જીત્યો છું. એટલે બલરામજી કીધું તું જીતો હોય તો ભાઈ તું લઈ લે. રૂકમાં લઈ લીધું. એટલે બીજા બધા રાજાઓ હતા ને એ બધા રાજા હસવા લાગ્યા.
બીજી વાર બલરામજીએ 1000 સોના મોરનો દાવ લગાવ્યો, એમાં પણ બલરામજી જીત્યા, પણ રૂકમણ ખોટું બોલ્યો કે હું જીત્યો છું. એટલે બલરામજીને તો કાંઈ ખબર કોઈ દી રમા નથી. તું લઈ લીધું. બધા રાજાઓ હસે છે, બલરામજીની મશ્કરી કરે છે, પણ બલરામજી કાંઈ જાણતા નથી. બલરામજીએ ત્રીજી વાર 10,000 1,00,000 સોના મોરનો દાવ લગાવ્યો, અને ત્રીજી વાર પણ બલરામજી જીત્યા. અને રૂકમણે ખોટું બોલીને કીધું કે આ હું જીત્યો છું. અને બલરામજી કે લઈ લે. બધા રાજાઓ ખડખડાટ હસવા લાગ્યા, ખૂબ હસ્યા. એટલે બલરામજીને થોડું ખોટું લાગ્યું. બલરામજીએ શું કર્યું? 1 કરોડ સોના મોરનો દાવ લગાવ્યો, અને આ દાવ પણ પરમાત્મા બલરામજી જીતી ગયા. પણ હવે એને ખબર નથી કે આને જીત્યો કહેવાય કે હાર્યા કહેવાય. એ તો સામે વાળાને વિશ્વાસ ઉપર છે. અહીંયા પાછો રૂકમણ ખોટું બોલ્યો. એટલે બલરામજી કીધું ભાઈ તું જીત્યો હોય તો તું લઈ લે. અને પેલા રૂકમણે બધું લઈ લીધું, અને બધા ખડખડાટ હસવા લાગ્યા. ને એટલું બધું હસ્યા કે બલરામજીને ખોટું લાગ્યું. ને એટલું ખોટું લાગ્યું એ પૂરતું નથી, અહીંયા રૂકમણ બોલ્યો છે, મર્યાદા ઓળંગીને રૂકમણ બોલ્યો કે તમે ગોવાળિયાઓ કેવા, તમને આ રાજા મહારાજાના શોખ છે, આ બધું ઝૂકટું રમવું, દાવ લગાવવો, જુગાર રમવું, એ તમારા ગોવાળિયાઓના કામ નહીં. અમારા જેવા રાજા મહારાજા કરી શકે. તમને શું ખબર પડે હાર કોને કહેવાય, જીત કોને કહેવાય? આવા બધા અપમાનજનક શબ્દો બોલ્યો ને એટલે બધા રાજાઓ સાંભળીને હસવા લાગ્યા. અને બલરામજીને ક્રોધ આવ્યો, એટલે બાજુમાં જ મૂછળ પડ્યું, એક મૂછળ માર્યું અને રૂકમણને મારી નાખ્યું. કલિંગ દેશનો રાજા ભાગ્યો. બલરામજી દોડીને કલિંગ દેશના રાજાને એક લાત મારી, દૂર ફેંકી દીધી. હવે દીકરાનો દીકરો પરણે છે, ને આ બાજુ દીકરીના કન્યાના બાપને મારી નાખ્યો. ભગવાનને ખબર પડી, એટલે ભગવાન ત્યાં આવ્યા. આવીને બધું જોયું, પણ ભગવાન કાંઈ બોલ્યા નહીં. કેમ કે જો ચૂપ રહ્યા. કે ધર્મસંકટ છે. એક બાજુ રૂકમિણી છે, રૂકમિણીનો ભાઈ છે, અને એક બાજુ બલરામજી પોતાનો ભાઈ. પણ આ અનિરુદ્ધનું બીજું લગ્ન બાણાસુરની દીકરી ઉષા સાથે થયું. એક તો રોચના સાથે, રૂકમણી પૌત્રી, અનિરુદ્ધજીનું બીજું લગ્ન ઉષા સાથે થયું. આપણે બધા કથા જાણીએ કે બાણાસુર નામનો ભગવાન શંકરનો ભગત, એની દીકરીનું નામ છે ઉષા. આ ઉષાને જેને આપણે ઓખા તરીકે ઓળખીએ. સપનું આવ્યું ને સપનામાં દિવ્ય પુરુષ દેખાણો. આ પુરુષને મનોમન પતિ માની લીધો. એટલે ઉષાને ચેન ન પડ્યું ને પરિણામે પોતાની એક બેનપણી મિત્ર છે, નામ છે ચિત્રલેખા. ચિત્રલેખાને બોલાવી, કીધું કે મને એક પુરુષ ગમી ગયો છે. એટલે ચિત્રલેખાએ શું કર્યું? આ જગતના જેટલા પણ સુંદર પુરુષ હતા ને એનું ચિત્ર બનાવ્યું. એમાં એક ભગવાન કૃષ્ણની છબી બનાવી. સારી ચિત્રકાર હતી. કે આમાંથી કોણ હતો એ તને જે સ્વપ્નમાં આવ્યો? એટલે ઉષાએ કીધું કે આને મળતા આવે, પણ આ નથી. કૃષ્ણની છબી જોઈને કીધું. એટલે ચિત્રલેખાએ પ્રદ્યુમ્નજીનું ચિત્ર બનાવ્યું. ઉષાએ કીધું આને તો બિલકુલ મળતા આવે, પણ આ નહીં. અને પછી ચિત્રલેખાએ અનિરુદ્ધનું ચિત્ર બનાવ્યું. ઉષા ઓળખી ગઈ કે આ જ. અને ઉષાના કહેવાથી ચિત્રલેખા દ્વારિકામાં આવી. નામ છે ઓખાહરણ, પણ હરણ હકીકતમાં થયું છે અનિરુદ્ધનું. આ અનિરુદ્ધનું હરણ કરીને ઉષા પાસે લઈ આવી. આ વાતની જાણ જ્યારે બાણાસુરને થઈ, એટલે બાણાસુરે અનિરુદ્ધને કેદ કર્યા છે. અહીંયા પૌત્રની શોધખોળ ચાલે છે. નારદજી આવીને જાણ કરી કે બાણાસુરની કેદમાં છે અનિરુદ્ધ. એટલે ભગવાન વિશાળ સૈન્ય લઈ અને બાણાસુરની સાથે યુદ્ધ કરવા માટે આવ્યા. 1000 હાથ છે બાણાસુરને. કેટલા? 1000.
અને જ્યારે ભગવાન કૃષ્ણ યુદ્ધ કરવા આવ્યા છે એવી બાણાસુરને ખબર પડી ને એટલે બાણાસુર ગભરાયો, ભયભીત બન્યો. ભગત છે. ભગવાન શંકરના ચરણમાં ગયો. ભગવાન શંકરને વિનંતી કરી, હે ભગવાન, હે મહાદેવ, તમે મને વચન આપ્યું છે મારી રક્ષાનું. ભગવાન મારી સાથે યુદ્ધ કરવા આવ્યા છે, જલ્દી આવો, મારી રક્ષા કરો. અને પછી ભગવાન કૃષ્ણ સાથે યુદ્ધ કરવા અને બાણાસુરની રક્ષા કરવા કૈલાસના ઉત્તંગ શિખર ઉપરથી હાથમાં પિનાક નામનું ધનુષ્ય લઈ અને ભગવાન શંકર આવ્યા અને હરિ અને હરની સાથે યુદ્ધ થયું, વચ્ચે યુદ્ધ થયું. ભયંકર યુદ્ધ થયું છે. અને ભગવાન શંકર અને ભગવાન કૃષ્ણ પરમાત્માનું યુદ્ધ થતું હોય તો એના યુદ્ધનું તો વર્ણન કેમ કરવું? આ દિવસો સુધી યુદ્ધ ચાલ્યું છે. અને આ યુદ્ધ દરમિયાન પરમાત્માએ યુદ્ધ પહેલા શું કર્યું હતું? 1000 હાથ હતા ને બાણાસુરને, એમાંથી 4 હાથ જ વધ્યા હતા. એટલો તો બાણાસુરને માર્યો હતો. પછી બાણાસુરે વિનંતી કરી, ભગવાન શંકર આવ્યા. યુદ્ધ કરતા કરતા ભગવાન શંકરે ભગવાન કૃષ્ણને કીધું કે હે ભગવાન, તમે આને મારવા શું કામ આવ્યા છો? એટલે ભગવાન કૃષ્ણએ કીધું કે ભગવાન, હું તો એને મારવા માટે આવ્યો, પણ તમે એને બચાવવા શું કામ આવ્યા છો? આ કાંઈ ન સમજાણું, તમારે આની સાથે શું સંબંધ? એટલે ભગવાન શંકરે કીધું કે અમારો ભગત છે ને, મેં આને વચન આપ્યું છે રક્ષા કરવાનું, તમે એને મારવા આવ્યા એટલે હું એને બચાવવા આવ્યો. ભગવાન કૃષ્ણએ કીધું, ભગવાન, હું એને મારવા આવ્યો જ નથી. હું એને મારવા આવ્યો જ નથી. કેમ? તો કે આ બલિના વંશનો છે, આ પ્રહલાદજીના વંશનો છે. મેં મારા ભક્ત પ્રહલાદને વચન આપ્યું છે કે તારા વંશમાં, તારી પેઢીમાં આજ પછી હું કોઈને નહીં મારું. હું એને મારવા આવ્યો જ નથી. મેં એના હાથ જરૂર કાપ્યા, કારણ કે એની પાસે બહુ બળ હતું. એનું બળ મેં ઓછું કર્યું, એને અહંકાર ઓછો કર્યો, એને ચતુર્ભુજી મેં બનાવ્યો, 4 હાથ આપ્યા છે. એણે ભગવાનનું રૂપ આપ્યું છે. ને પરિણામે આ યુદ્ધ બંધ થયું. બાણાસુરે ભગવાન શંકરની અને ભગવાન નારાયણની સ્તુતિ કરી. બાણાસુરે પોતાની દીકરી ઉષા અને અનિરુદ્ધને મુક્ત કર્યા અને ઉષાનું દાન અનિરુદ્ધને કર્યું. ને અનિરુદ્ધને મુક્ત કરાવીને પરમાત્મા ઉષા અને અનિરુદ્ધની સાથે દ્વારિકા આવ્યા. એકવાર સતીભામાને સાથે લઈને પરમાત્મા સ્વર્ગમાં ફરવા ગયા અને એમાં સ્વર્ગના દેવતાઓના બગીચામાં સત્યભામા જ્યારે ગયા ત્યારે એક પારિજાતક નામનું વૃક્ષ જોયું અને આ વૃક્ષ ગમી ગયું. એટલે પરમાત્માને કીધું, ભગવાન, આવું આ વૃક્ષ જોઈએ. એટલે પરમાત્માએ સત્યભામાના કહેવાથી તુરત આ વૃક્ષ લઈ ઉખાડી અને પોતાના રથમાં મૂક્યું. પણ ત્યાં ઇન્દ્ર આવ્યો ને ઇન્દ્રએ ભગવાનને આ વૃક્ષ આપવાની ના પાડી. પરમાત્માને ક્રોધ આવ્યો ને, ક્રોધના આવેશમાં પરમાત્મા ઇન્દ્રને એક લાત મારી, ઇન્દ્ર ફેંકાઈ ગયો. અને આ વૃક્ષ લઈને પરમાત્મા દ્વારિકા આવ્યા અને સત્યભામાના મહેલની બહાર જે સત્યભામાનો બગીચો હતો એ બગીચામાં આ વૃક્ષને વાવ્યું છે. ત્યારબાદ સુખદેવજી પરીક્ષિતની આગળ નૃગાખ્યાનનું વર્ણન કરે. ભગવાનના સાંબાદી થોડાક દીકરાઓ ક્યાંક ફરતા ફરતા તરસ લાગી એટલે કુવા પાસે ફરવા જલપાન કરવા ગયા અને કુવામાં જોયું, ત્યાં એક બહુ મોટો કરચલું કુવામાં હતો. કુવામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતો પણ આ નીકળી નહોતો શકતો. એટલે આ સાંબ અને વગેરેને દીકરાઓને લાગ્યું કે આપણે આની મદદ કરવી જોઈએ. ખૂબ પ્રયાસ કર્યો એને બહાર કાઢવાનો, પણ બહાર નીકળ્યો નહીં. ઘરે જઈને આ બાળકોએ પોતાના વડીલોને વાત કરી. એમાં ભગવાન કૃષ્ણને ખબર પડી. એટલે ભગવાન કૃષ્ણએ બધા દીકરાઓને બોલાવીને કીધું, ચાલો મને લઈ જાઓ.
દીકરાઓ સાથે પરમાત્મા એ કુવા પાસે આવ્યા, જોયું તો બહુ મોટો કરચલો, ને પરમાત્માએ લીલા માત્રમાં પોતાના હાથથી એ કરચલાને બહાર કાઢ્યો, ને જેવો પરમાત્માના દિવ્ય હાથનો સ્પર્શ થયો એટલે કરચલો ક્યાં ગયો કોઈને ખબર ન પડી. એમાંથી એક દિવ્ય પુરુષનું પ્રાગટ થયું. પરમાત્મા તો બધું જાણતા જ હતા, પણ આ બધા છોકરાઓની શંકાનું સમાધાન થાય એ માટે પરમાત્મા એ દિવ્ય પુરુષને પૂછ્યું કે ભાઈ તું કોણ છો? ને પરિણામે આ દિવ્ય પુરુષ બોલ્યો કે પરમાત્મા મારું નામ નૃગ છે, હું રાજા હતો, ખૂબ દાન કરતો. આ રોજ સોનાના શિંગડા વાળી શણગારેલી ગાયોનું દાન હું કરતો હતો, વાછરું સાથેની. પણ એકવાર મારાથી અપરાધ થયો. એમાં હકીકતમાં આ કરચલાની આ નૃગની ભૂલ નથી. અપરાધ એવો થયો કે એકવાર એક ગાય બ્રાહ્મણને દાનમાં આપી દીધી, અને એ ગાય લઈને બ્રાહ્મણ ગયા, પણ બ્રાહ્મણના રાત્રિમાં મધ્યરાત્રિ એ ગાય ખીલેથી છૂટી ગઈ, અને એ ગાય પાછી રાજાના રાજમહેલમાં આવી ગઈ. ને બીજે દિવસે એ જ ગાય આ રાજાએ બીજા બ્રાહ્મણને દાનમાં આપી દીધી. હવે આ બ્રાહ્મણ ગાય લઈને હજી જતા હતા, ત્યાં પેલો બ્રાહ્મણ ગાયને શોધતો આવ્યો. આ ગાયને જોઈ ગયો એટલે એ બ્રાહ્મણે આ બ્રાહ્મણને કીધું કે આ ગાય તો મારી છે, અને આ મારી ગાય કરતા કરતા એ બંને બ્રાહ્મણો ગાય લઈને રાજા પાસે આવ્યા, અને રાજાને કીધું રાજા તમે આનો ન્યાય કરો. ત્યારે રાજાને સમજાણું કે બહુ મોટો અપરાધ, દીધેલું દાન બીજી વાર અપાઈ ગયું. રાજાએ પેલા બ્રાહ્મણને સમજાવ્યું કે ભાઈ તારી ગાય ભૂલમાં છૂટીને આવી ગઈ છે, પણ હવે આ બ્રાહ્મણને આપી દીધી છે. એક કામ કરો, તમે આ બ્રાહ્મણને ગાય લઈ જવા દો. આ ગાયના બદલામાં, આ તમારી ગાય છે ને, એના બદલામાં હું તમને 1 લાખ ગાય આપું. પેલો બ્રાહ્મણ ન માન્યો. આ બ્રાહ્મણને પણ કીધું, આ બ્રાહ્મણ પણ ન માન્યો. પરિણામે બ્રાહ્મણના ક્રોધના કારણે આને નૃગ એટલે કરચલો થવું. પણ પછી વિનંતી કરી એટલે આશીર્વાદ આપ્યો. પણ આ નૃગ અત્યારે સ્તુતિ કરતા બોલ્યો છે પરમાત્માને કે પરમાત્મા મને એમ લાગતું હતું કે આ બ્રાહ્મણોએ મને શાપ આપ્યો, પણ હવે મને ખબર પડી કે શાપ નહીં, આશીર્વાદ હતો. આ શાપ ન મળ્યો હોત ને હું કરચલો ન બન્યો હોત તો અત્યારે મને તમારા હાથનો સ્પર્શ ન થાત, મને અત્યારે તમારું દર્શન ન થાત. અને આ કરચલો ભગવાનની સ્તુતિ કરી અને નૃગ નામનો રાજા મુક્તિને શરણે જાય, વૈકુંઠમાં જાય, એનો ઉદ્ધાર થાય, પરમ કલ્યાણની પરમ ગતિની પ્રાપ્તિ કરે. ઘણી વાર શાપ છે ને, શાપ નથી હોતા, આશીર્વાદ હોય છે. હા, રામાયણમાં ગૌતમ ઋષિ પોતાની પત્ની અહલ્યાને શાપ આપ્યો અને શલ્યા પથ્થર બનાવી દીધી. ને ભગવાન ભણીને આવ્યા એટલે વિશ્વામિત્રની સાથે ભગવાન રામ અને લક્ષ્મણ નીકળ્યા, અને એમાંય ગૌતમનો આશ્રમ આવ્યો ને પોતાના પગની રજથી આ શલ્યા બનેલી અહલ્યાનો ભગવાને ઉદ્ધાર કર્યો. અને ત્યારે અહલ્યા બનીને આ શલ્યા એટલે કે અહલ્યા બોલી છે, સ્તુતિ કરી, એમાં બોલી છે ભગવાને મને એમ લાગતું હતું કે મારા પતિ ગૌતમે મને શાપ આપ્યો છે, પણ મારા પતિ ગૌતમે શાપ આપીને મારી ઉપર કૃપા કરી છે. હકીકત એવી હતી કે ગૌતમ ત્રિકાળ જ્ઞાની, ત્રિકાળ દ્રષ્ટિ હતા. એને ખબર પડી ગઈ કે અહલ્યાનું આયુષ્ય હવે થોડુંક બાકી છે, અને હવે થોડા સમય પછી રામ આવવાના છે. તો થોડા જ સમય માટે રામ દર્શનથી આ અહલ્યા વંચિત રહી જાય, આવું ન બને એટલા માટે એને પથ્થર બનાવીને એના આયુષ્યને બાંધી દીધું. ને મારા પતિ કૃપા કરીને મને આશીર્વાદ આપ્યો, જેના થકી મને ભગવાન રામ તમારું દર્શન થયું. ત્યારબાદ ભગવાન કૃષ્ણની બ્રાહ્મણ ભક્તિનું વર્ણન. અહીંયા બાળકોને આ દિવ્ય પુરુષ નૃગ તો સ્તુતિ કરીને ગતિ પામી ગયો, પણ પરમાત્માની પાસે જે બાળકો હતા ને એ બાળકોને પરમાત્માએ બ્રાહ્મણની ભક્તિ સમજાવી કે કંઈ પણ લેશો તો ચાલશે, પણ બ્રાહ્મણનું દ્રવ્ય ક્યારેય ન લેવું. બહુ મોટું વર્ણન છે. અને બ્રાહ્મણોની તો શું વાત કરવી.
ન વિપ્રપાદો દગર્દમાની ન વેદ શાસ્ત્ર ધ્વનિ ગર્જિતાની સ્વાહા સ્વધા વાક્ય વિવર્જિતાની શ્મશાન તુલ્યાની ગૃહાણી તાની. જે ઘરમાં બ્રાહ્મણના પગ નથી બેડા, જે ઘરમાં બ્રાહ્મણના પગની રજ નથી થઈ પડી, ઈ ઘર. ન વિપ્રપાદો દગર્દમાની. પછી જે ઘરમાં બ્રાહ્મણો ન વેદ શાસ્ત્ર ધ્વનિ ગર્જિતાની, બ્રાહ્મણો દ્વારા વેદ અને શાસ્ત્રના ધ્વનિની ગર્જના નથી થઈ, એવું ઘર. સ્વાહા સ્વધા વાક્ય વિવર્જિતાની. જે ઘરમાં સ્વાહા નથી બોલાણું અને જે ઘરમાં સ્વધા નથી બોલાણું. સ્વાહા ક્યારે બોલાય? તો આપણે બ્રાહ્મણોને બોલાવીને યજ્ઞ કરાવીએ તો સ્વાહા બોલે. અને આપણા કોઈ વડીલ દિવંગત થઈ જાય, આ ધરા છોડી અને જતા રહી, પરલોક ગમન કરે, તો એની પાછળ શ્રાદ્ધાદિ કર્મ કરીએ ને, કોઈ પણ પ્રકારનું શ્રાદ્ધ કરીએ તો ત્યારે બ્રાહ્મણને બોલાવીએ ત્યારે બ્રાહ્મણ સ્વધા બોલે. સ્વાહા સ્વધા વાક્ય વિવર્જિતાની શ્મશાન તુલ્યાની ગૃહાણી તાની. આટલું ન થયું હોય તો ગમે એટલું ભલે સારું ફર્નિચર હોય, પણ શાસ્ત્ર એમ કહે કે ઘર ઘર નથી, સ્મશાન છે. ઈ ઘર ક્યારે સુખની અનુભૂતિ નહીં. 5 લાખનું તમે ગાદલું બનાવો ને તો 5 લાખની ઊંઘ નહીં આવે. ને પછી ભલે કાંઈ વ્યવસ્થા ન હોય, પથ્થરનું ઓશીકું બનાવીને સૂવું પડે, પણ જો તમને પ્રેમથી ઊંઘ આવે છે તો પરમાત્માની કૃપા છે. બહુ ધનવાનો જોયા છે. જમવા બેસે ને ચાંદીની થાળી લઈને બેઠો, થાળીમાં શું હોય? ખાખરો. આ ડોક્ટરે ના પાડી હોય તમારે હા મીઠાઈનું ખાવાની તો દૂરની વાત, મીઠાઈનું નામ લે તો સુગર ચડવા મળે. તો એમ કે ને ગુલાબ જાંબુ, ત્યાં તો એનું વર્ધવા મળે, મોઢામાં પાણી આવી જાય. સવારે સાદો ખાખરો, બપોરે જીરાવાળો ખાખરો, સાંજે મસાલાવાળો ખાખરો. આમ 6 મહિના ખાખરો ખાખરો, 6 મહિના પછી ખરખરો. આ ભગવાનની રચના છે. જો ભગવાનની કૃપા કોને કહેવાય? ત્રણ શક્તિ રહેવી જોઈએ. એક તો ખાવાની શક્તિ રહેવી જોઈએ, એક ખરીદવાની. પ્રાયણ શ્રીમતામ ગેહે ભોક્તુમ શક્તિ ન વિદ્યતે. મોટે ભાગે શ્રીમંતોમાં ખાવાની શક્તિ હોતી નથી. બહુ પૈસા આવે ને પછી ભગવાન ખાવાની શક્તિ, બહુ પૈસો નહીં સારો. હા, ભગવાનની કૃપા હોય તો રે, પૈસો આવે ને શક્તિ હોય, પણ મહદઅંશે મોટે ભાગે શ્રીમંતોમાં ખાવાની શક્તિ હોતી નથી. હા, અત્યારે કદાચ એવી દુકાન ખુલે કે 10,000 ની 1 કિલો મીઠાઈ મળતી હોય, તો અત્યારે આ ગામમાં ઘણા બધા એવા હશે કે 100-200 કિલો મીઠાઈ એક સાથે ખરીદી શકે કેશ પેમેન્ટ કરીને, પણ એ ખાય ન એક. ને આ ગામમાં ઘણા એવા હશે કે જે પલોઠી વાળીને બેસી જાય, 2 કિલો એક આસને ખાઈ જાય, પણ એ ખરીદી ન શકે. તો ઈશ્વરની સાચી કૃપા શેમાં છે? ખાવાની પણ શક્તિ રહે, ખરીદવાની પણ શક્તિ રહે, અને ત્રીજું જ્યારે કામ આવે ને, આવો અવસર આવે ત્યારે કોઈને ખવડાવતાય જીવ ચાલે. આ કૃપા. એટલે બ્રાહ્મણોનો બહુ મહિમા બતાવ્યો. પૂજ્ય વિપ્ર શીલ ગુણહીન. સોનાનો ગ્લાસ હોય ને, સોનાનો ગ્લાસ, એમાં કદાચ તમે શરાબ ભરો
અને પછી એ ગ્લાસને ખાલી કરીને એ ગ્લાસને સોની પાસે લઈ જાઓ અને ભાવ કઢાવો તો સોની એમ ન કહે કે આ ભલે ગ્લાસ સોનાનો છે પણ તમે આમાં મદિરા ભર્યો તો એટલે હવે આનો ભાવ નહીં આવે. એનો ભાવ એ જ આવે. એમ બ્રાહ્મણનો દેહ ગમે એવો છે, પૂજ્ય વિપ્ર શીલ ગુણ વગરનો હોય, શીલ વગરનો હોય, પણ દેહનો બ્રાહ્મણ છે એટલે અમૂલ્ય છે. એવું રામાયણનું બયાન છે, હું નથી કહેતો. બ્રાહ્મણનો ક્યારેય દ્રોહ ન કરવો, બ્રાહ્મણની સેવા કરવી, બ્રાહ્મણની ઉપાસના કરવી, બ્રાહ્મણનો સત્કાર કરવો. અને મેં નિવેદન મલુક પીઠાધીશ રાજેન્દ્રદાસજી બાપુને યાદ કર્યા. એમ કહે કે ભગવાનની ભક્તિની શરૂઆત બ્રાહ્મણ ભક્તિથી થાય છે. બ્રાહ્મણની ભક્તિ ભગવાનની ભક્તિનો પાયો છે. તો તમે ભગવાનના ભગત નો, બ્રાહ્મણના ભગત ન હોવ ને તો તમે ક્યારેય ભગવાનના ભગત બની જ ન શકો. અને વિષ્ણુ સહસ્ત્રનો જો પાઠ કરતા હોય એને ખબર હશે, એક શ્લોક છે બ્રાહ્મણ પ્રિય. ભગવાનનું એક નામ છે બ્રાહ્મણ પ્રિય. બ્રહ્મજ્ઞો બ્રાહ્મણ પ્રિય. એ બ્રાહ્મણો જેને ખૂબ વાલા છે, એક અર્થ એ થાય બ્રાહ્મણો જેને ખૂબ વાલા છે એવા ભગવાન. અને બીજો અર્થ એ થાય કે બ્રાહ્મણોને જે વાલા છે એવા ભગવાન. તો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની બ્રાહ્મણ ભક્તિનું વર્ણન કરવામાં આવ્યું. આ કથાને વંદન કરીએ. એટલે અડધું વર્ણન તો કર્યું જ છે પણ છતાં વંદન કરીએ. ત્યાર પછી બલરામજી ગોકુળમાં ગયા, એનું વર્ણન થયું. બલરામજી એકવાર ગોકુળમાં ગયા ત્યારે નંદ યશોદા ગોપ ગોપી ગોવાળ બધાને મળ્યા. બધાના ખબર અંતર પૂછ્યા, સમાચાર લીધા. એમાં એકવાર યમુના કિનારે બેઠા હતા. એમાં બલરામજીએ યમુનાજીને બોલાવ્યા નજીક. યમુનાજી આવ્યા નહીં એટલે હળ દ્વારા યમુનાજીનું કર્ષણ કર્યું છે. એ કથાને વંદન કર્યું. વૃંદાવનમાં એક રાક્ષસ હતો, એ વાનરના રૂપમાં હતો. એનું નામ છે દ્વિવિધ. આ બધા વ્રજવાસીઓને રંજાડતો હતો ને વ્રજવાસીઓએ બલરામજીની સામે આની ફરિયાદ કરી છે. અને આ વ્રજવાસીઓની રક્ષા માટે બલરામજી વિવિધ વાનરનો ઉદ્ધાર કરે, વધ કરે. ત્યાર પછી ભગવાને પૌંડ્રક વાસુદેવનો ઉદ્ધાર કર્યો. એની કથાનું વર્ણન. એક પૌંડ્રક વાસુદેવ, બે હાથ તો પરમાત્માએ આપ્યા હતા પણ બીજા બે નકલી બનાવીને ફરતો હતો. ચાર હાથ, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી અને પોતાની જાતને વાસુદેવ કેવડાવતો હતો. અને આજુબાજુ એવા જ માણસો રાખ્યા હતા જે એના જ વખાણ કરે, તમે જ વાસુદેવ છો, ઓલો તો નકલી છે. ને એટલો બધો પ્રચાર કર્યો, એટલો બધો પ્રચાર કર્યો. અત્યારે ઘણા નથી, ભગવાન જ થઈ ગયા. પોતે ને પોતે એમ કે હું ભગવાન છું. એકવાર એક દૂતને મોકલ્યો આ ભગવાનની સુધર્મા નામની સભામાં. દ્વારિકામાં દૂત આવ્યો અને જાહેરમાં ભગવાનની સામે આ દૂત, આ પૌંડ્રક વાસુદેવનો દૂત આવીને બોલ્યો કે કૃષ્ણ, તું આ બધું છોડી દે. તું નકલી છો, હું અસલી છું. આ નગર પછી તો આવું બધું નહીં કરીશ. ઘણી બધી વાતો કરીશ. તો આવું બધું નહીં કરીશ તો આ પૌંડ્રક વાસુદેવને ક્રોધ આવશે. ભગવાન ઉભા થયા ને બધા પેલા તો આ દૂતની વાત સાંભળીને આખી સુધર્મા સભા હસવા લાગી. ભગવાને દૂતને કીધું કે ભાઈ તું દૂત છો એટલે વાંધો નથી, તું જા. પણ હવે વાસુદેવ ને કે તૈયાર થઈ જાય. પછી ભગવાન આ પૌંડ્રક વાસુદેવ સાથે યુદ્ધ કરે ને લીલા માત્રમાં. નકલ ને કાંઈ અકલ ન હોય. લીલા માત્રમાં ભગવાને પૌંડ્રક વાસુદેવનો વધ કર્યો. પછી સાંબ દ્વારા દુર્યોધનની દીકરી લક્ષ્મણાનું હરણ કરવામાં આવે. એની કથા. આ દુર્યોધનની દીકરી નામ છે લક્ષ્મણા. આ સાંબ અને મનોમન સાંબ સાથે પ્રેમ કરે છે. અને સાંબ પણ આ લક્ષ્મણા સાથે પ્રેમ કરે છે. પણ દુર્યોધન કૃષ્ણ અને બલરામજીનો દ્વેષી છે.
એટલે આ લક્ષ્મણા યુવાન થઈ એટલે એનું સ્વયંવર થયું. અને સ્વયંવરમાં સાંબ આવ્યો છે. સાંબાને ઉતારે આ લક્ષ્મણાએ શું કર્યું, પોતાની એક સખીને સાંબાના ઉતારે મોકલી અને સખીએ આવીને સમાચાર આપ્યા કે એ સાંબ, તમે કાંઈ ચિંતા નહીં કરતા, લક્ષ્મણા તમને જ જયમાળા પહેરાવશે. નક્કી થઈ ગયું બધું. પણ સાંબે શું વિચાર્યું કે આ લક્ષ્મણા મને માળા પહેરાવે ને પછી મારું લગ્ન થાય, એમાં મારું શું પરાક્રમ? એના કરતા હું લક્ષ્મણાનું હરણ કરું તો મારું પરાક્રમ કહેવાય. અને પરિણામે આ જયમાલા લઈ અને લક્ષ્મણા આવી. પણ હવે સીધી જો સામ પાસે જઈને પહેરાવે તો બધા રાજાઓને ખબર પડી જાય કે આ તો બધું પહેલેથી જ ગોઠવાયેલું છે. એટલે લક્ષ્મણાએ શું કર્યું, બધા રાજા પાસે જઈ અને થોડી વાર આંટો મારીને પછી સાંબ પાસે ગઈ અને સાંબને જ્યાં વરમાળા પહેરાવવા માટે જાય, પણ વરમાળા પહેરાવે એ પહેલા સાંબ લક્ષ્મણાનું હરણ કરી અને ભાગ્યો. અને કૌરવો પાછળ દોડ્યા છે. સાંબ સાથે યુદ્ધ કર્યું અને સાંબને પકડી અને બંદીવાન બનાવ્યા છે. આ બાજુ દ્વારિકામાં ખબર પડી સાંબને, એટલે સભામાં હાહાકાર મચી ગયો. યુદ્ધ સુધીની વાત આવી. પણ બલરામજી ઉભા થઈને બોલ્યા કે તમે બધા ચિંતા ના કરો, હું જાઉં અને આ કૌરવોને સમજાવીને સાંબને લઈ આવું. પરમાત્માએ ઉદ્ધવજીને સાથે મોકલ્યા છે. ઉદ્ધવજીને થોડીક ભલામણો કરી છે પરમાત્માએ કે તમે આ શું કામ મોકલ્યા? બલરામજીને ક્રોધ બહુ આવે. એટલે બલરામજીને જ્યારે ક્રોધ આવે ત્યારે તમારે શાંત કરવા. ઉદ્ધવજીને સાથે લઈને બલરામજી હસ્તિનાપુર આવ્યા. હવે બાર પેલા તો નગરની બહાર એક બગીચો હતો, બગીચામાં વિશ્રામ કરવા માટે બેઠા ને પછી ઉદ્ધવને મોકલ્યા કે જાઓ ઉદ્ધવ, કૌરવોને કયો કે બલરામજી આવે છે એટલે મારું સ્વાગત થવું જોઈએ. હવે જ્યારે ઉદ્ધવ આવ્યા ત્યારે જાણ કરી, એટલે કૌરવો કીધું તો આવ્યા તો ભલે આવ્યા, અમે શું કરીએ, અમે ક્યાં બોલાવ્યા છે? અમે કઈ સ્વાગત બાગત કરવાનો અમારી પાસે સમય નથી. એને કયો આવવું હોય તો જાતે આવી જાય. હવે ઉદ્ધવ પાછા આવ્યા બલરામજી પાસે, પણ કઈ નથી શકતા. એ તો બલરામજીને ક્રોધ આવે એટલે ખોટું બોલ્યા કે બલરામજી, આ કૌરવ છે ને અત્યારે બધા ઘેરે નથી, અડધા આમ બહાર ગયા છે, અડધા આમ ગયા છે, અડધા. બલરામજી સમજી તો ગયા, પણ છતાંય બલરામજી મોટું હૃદય રાખી અને ઉદ્ધવની સાથે કૌરવોની સભામાં આવ્યા. સભામાં બેઠા, આદર સત્કાર થયો. ભલે કમ અને પણ બલરામજી આવ્યા એટલે કૌરવોએ સ્વાગત કર્યું. પછી બલરામજીએ કૌરવોને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આપણે બધા સંબંધી કહેવાઈએ, આવા બધા ઝઘડાઓ સારા ન લાગે. હવે તમે એક કામ કરો, તમે લક્ષ્મણાને સામ સાથે પરણાવી અને આ બંનેને મુક્ત કરી દો, છોડી દો, હું બંનેને લેતો જાઉં. એટલે કૌરવો ખૂબ ગરમ થયા છે, ગુસ્સે થયા છે. કૌરવોએ અપમાન કર્યું છે બલરામજીનું. કીધું કે તમે ગોવાળિયા ને અમે મોટા રાજા, તમે અમારી બરાબરી કરવા આવ્યા. બધા અપમાન થયું ને એટલે ખોટું લાગ્યું છે. બલરામજીને ક્રોધ આવ્યો ને બલરામજીને વિચાર આવ્યો કે આ કૌરવો છે ને આ સત્તાના મદમાં બદાંધ બન્યા છે, મારે આને કંઈક પરચો બતાવવો જોઈએ. ને પરિણામે હળ મારી અને હસ્તિનાપુરને ખેંચ્યું છે ગંગામાં પધરાવવા માટે. અને આખું નગર ખેંચાણું, આ ડૂબવા લાગ્યું નગર. આ મોટા મોટા મકાનોના શિખરો પડવા લાગ્યા ને હાહાકાર મચ્યો. એટલે કૌરવો દોડતા આવ્યા, આ શું થયું, આ શું થયું? ક્યાંક કે આવીને કીધું આ બધો બલરામજીનો પ્રભાવ છે. એટલે બધા કૌરવો દોડતા આવ્યા ને બલરામજીના પગમાં પડી ગયા કે બલરામજી હવે રહેવા દો. અત્યારે પણ હસ્તિનાપુર અડધું ગંગામાં ગંગાજી તરફ નમેલું છે, દક્ષિણ ભાગ. પછી બલરામજીની ક્ષમા યાચના કરી અને લક્ષ્મણાને સામ સાથે પરણાવી અને બંનેને મુક્ત કરે.
અને લક્ષ્મણાને સાંભને લઈ અને બલરામજી પાછા દ્વારિકા આવ્યા. બલરામજી પાછા દ્વારિકા આવ્યા. ત્યારબાદ ભગવાનની દિનચર્યાનો વર્ણન કરવામાં આવ્યું. ભગવાન સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે, પછી પોતાના નિજ સ્વરૂપના ધ્યાનમાં બેસે. પછી પરમાત્મા સ્નાનાદિ કરી સંધ્યાવંદન કરે. પછી પરમાત્મા સુધર્મા સભામાં જવા માટે જ્યારે બહાર નીકળે તૈયાર થઈને, ત્યારે 16,108 મહેલોની અટારીઓમાં 16,108 પત્નીઓ ભગવાનનું દર્શન કરવા માટે. ને એક દારૂક રથમાં બેઠો હોય, ભગવાન રથમાં ચડવા માટે એક બાજુ સાત્યકીને ઉભો રાખે, એક બાજુ ઉદ્ધવને ઉભો રાખે, અને બંનેના ખભા પર હાથ મૂકીને પરમાત્મા રથમાં બેસી અને સુધર્મા સભામાં જાય. આ સુધર્મા સભાનું એવું સ્વરૂપનું વર્ણન છે કે સુધર્મા સભામાં કોઈને ભૂખ ન લાગે, કોઈને પ્યાસ ન લાગે, કોઈને કંઈ પેટમાં ન દુખે, કોઈને કાંઈ રોગ ન થાય, કોઈનું મૃત્યુ ન થાય. ને ત્યાર પછી પાંડવોએ રાજસૂય યજ્ઞ કરે. પણ આ યજ્ઞ કરવા માટે દિગ્વિજય બધી દિશાઓ જીતવી પડે. બધી દિશાઓ જીતાય પણ દક્ષિણ દિશા ન જીતાય. ને પરિણામે પાંડવોએ પરમાત્માને વિનંતી કરી કે હે પરમાત્મા, આ દક્ષિણ દિશા નથી જીતાતી, દક્ષિણ દિશામાં જરાસંધ છે, અને એને જીતવા માટે ભગવાન બ્રાહ્મણ વેશે, પોતે પણ બ્રાહ્મણનો વેશ ધારણ કરે અને ભીમ અને અર્જુનને સાથે લઈ અને જરાસંધના દરવાજે આવ્યા. એટલે બ્રાહ્મણ ભક્ત હતો જરાસંધ. બ્રાહ્મણ આવીને જે માંગે એ આપી દેવું એવું એને પ્રણ હતું. એટલે બ્રાહ્મણોને જોયા એટલે જરાસંધે કીધું, તમે માંગો, તમને જે માંગો એ આપો. હા, મારું રાજ્ય માંગો તો રાજ્ય આપું, મારું માથું માંગો તો માથું આપી દઉં. ને પરિણામે માંગવાનું કીધું એટલે પરમાત્માએ માંગ્યું કે અમને મલ્લયુદ્ધ જોઈએ છે. એટલે જરાસંધે કીધું, તમે બ્રાહ્મણ રૂપે આવ્યા છો એટલે તમને મલ્લયુદ્ધ આપ્યું, પણ એક વાત હું ચોક્કસ કહું કે તમે કોઈ પણ હો, તમે બ્રાહ્મણ નથી. કારણ કે બ્રાહ્મણ યુદ્ધ માંગે નહીં, બ્રાહ્મણ યુદ્ધ અટકાવે, બ્રાહ્મણ યુદ્ધ ટાળે. હવે જલ્દીથી જલ્દી સાચા રૂપમાં આવો, તમે કોણ છો? ત્યાં તો ભગવાન કૃષ્ણ, અર્જુન અને ભીમ પોતાના અસલ રૂપમાં આવ્યા. અને ભગવાનને જોઈને જરાસંધ બોલ્યો કે મને ખબર જ હતી, શંકા તો હતી જ, કાળિયા તું જ હોઈશ. પણ ભગવાનને પૂછ્યું જરાસંધ, મારે કોની સાથે લડવાનું છે? ભગવાને કીધું મારી સાથે. જરાસંધ ના પાડે કે નહીં. કેમ? આ તો કે તું રણ છોડીને ભાગેલો છો, ને એકવાર રણ મેદાન છોડીને ભાગેલો હોય એવા રણછોડ સાથે જરાસંધ જેવો મહાન યોદ્ધો યુદ્ધ ના કરે. પછી અર્જુનને બતાવ્યો કે આ અર્જુન છે. જરાસંધ ના પાડે નહીં, નહીં ચાલે. કેમ? તો કે આ અર્જુન મારી આગળ બાળક કહેવાય, ભલે મોટો યોદ્ધા રહ્યો, મારી આગળ બચ્ચું કહેવાય. આની હારે યુદ્ધ કરું ને કદાચ હું મરી જાઉં તો લોકો એમ વાતો કરશે કે જરાસંધ જેવો મહાન યોદ્ધો ને મર્યો અર્જુન ના હાથે મર્યો. અને કદાચ હું આને મારી નાખું તોય આ સમાજ એવી વાતો કરે કે જરાસંધ જેવો મોટો યોદ્ધા ને માર્યો ને અર્જુનને માર્યો. એટલે આપણે આ ધંધો કરવો. ત્યાં ભગવાને કીધું તો પછી આ ભીમ છે. એટલે જરાસંધે કીધું આ થોડા દિવસ ચાલે આમ છે. પછી આમ ભીમને પેલા તો આમ ખવડાવી પીવડાવીને આમ તાકાતવાન બનાવ્યો, ને પછી ભીમ અને જરાસંધનું યુદ્ધ શરૂ થયું. 27 દિવસ યુદ્ધ ચાલ્યું છે. આખો દિવસ ભીમ જરાસંધની હારે બાંધે. આ જરાસંધ નું શરીર વજ્રનું છે. ખૂબ મારે ભીમને. આ બધા હાડકા તોડી નાખે, આમ પોટલું વીડી, પોટલું બાંધી ને રાત્રે પાછા ઉતારે. આખી રાત ભગવાન અને અર્જુન બે ભીમના પગ દબાવે, માલિશ કરે, હળદર લગાવે, તાજો માજો કરીને હવારે પાછો. 27 દિવસ આ ચાલ્યું. 27 દી થયા ને એટલે ભીમે ના પાડી કે આપણે આ ધંધો જ નથી કરવો. તમે રોજ 2 ટાઈમ 3 ટાઈમ લાડુ જમો ને હું આખો દી માર ખા, અને આને કઈ વાગતું નથી. પરમાત્માએ કીધું કે ભીમ તારી ભૂલ છે. કેમ? તું મારી સામે જોતો નથી.
આ યુદ્ધ કરવા જઈએ ને ત્યારે પરમાત્મા સામે દ્રષ્ટિ હોવી જોઈએ. આ ભીમને નહીં, આ પરમાત્માએ મને ને તમને કીધું છે. આ સંસાર પણ એક યુદ્ધ છે ને આપણે યુદ્ધ કરીએ ત્યારે યુદ્ધ કરીએ સંસારમાં જરાસંધ સાથે જરૂર યુદ્ધ કરીએ. જરા એટલે વૃદ્ધાવસ્થા ને ધીમે ધીમે અવસ્થા થઈ રહી છે અને આ અવસ્થાની સાથે યુદ્ધ કરતા કરતા સંસારમાં જીવતા જીવતા માણસની દ્રષ્ટિ પરમાત્મા એટલે કૃષ્ણ પાસે હોવી જોઈએ ને જેની દ્રષ્ટિ પરમાત્મા સાથે હોય એ આ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરે. અને પછી આપણે બધા કથા જાણીએ. પરમાત્મા એની સામે દ્રષ્ટિ કરી એટલે પરમાત્મા એક સળી ઊભી ચીરી અને બંને અલગ દિશામાં સળીને ફેંકીને ભીમે પણ એવું જ કર્યું. જરાસંધના દેહને ફાડ્યો અને અલગ અલગ દિશામાં બંને ટુકડા મૂક્યા. જરાસંધનું શરીર જોડાઈ ન શક્યું અને પરિણામે જરાસંધને જીતી અને પરમાત્મા પાછા આવ્યા. આ રાજસુ યજ્ઞમાં પરમાત્માની પહેલી પૂજા કરવા માટે પાંડવો તૈયાર થયા ત્યારે એ સભામાં શિશુપાલ બેઠો હતો અને શિશુપાલે ભગવાનનો જાહેરમાં વિરોધ કર્યો, નિંદા કરી, ભગવાનનું અપમાન કર્યું. આપણે ત્યાં એક કહેવત છે ને કે કાગડો દહીં થરું લઈ ગયો. આ કહેવત પહેલી વાર શિશુપાલ બોલ્યો છે ભગવાન માટે. જરાસંધની પહેલી વાર પૂજા પરમાત્માની પહેલી પૂજા કરવાનું નક્કી કર્યું ને ત્યારે શિશુપાલ આ બોલ્યો, યથા કાક પુરોડાંશ. કાક એટલે કાગડો, પુરોડાંશ એટલે દહીથરું. જેમ કાગડો દહીથરું લઈ જાય એમ આ ગોવાળિયાને પેલી પૂજા. આપણા જેવા મોટા મોટા રાજાઓ બેઠા ને તમે આ ગોવાળિયાની, આ ગાય ચરાવનારની, આ ચોરની, આ કાળિયાની અનેક અનેક શબ્દો બોલ્યો છે, નિંદા કરી છે અને પરમાત્માએ બધી નિંદા સાંભળી. પણ જ્યારે શિશુપાલ પોતાની મર્યાદા ઓળંગી ગયો એટલે પરમાત્માએ પોતાના સુદર્શન ચક્રને આજ્ઞા આપી અને સુદર્શન ચક્ર આવ્યું, શિશુપાલના ગળે ગયા ઘસાયું અને શિશુપાલનો પરમાત્માએ ઉદ્ધાર કર્યો. ત્યારબાદ ભગવાને માયાવી શાલ્વનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી રાક્ષસ દંતવક્રનો ઉદ્ધાર કર્યો. બલરામજી દ્વારા સુતજીનો ઉદ્ધાર કરવામાં આવે અને બલરામજી દ્વારા તીર્થયાત્રા કરવામાં આવે. આ બધી કથાને હું વંદન કરું. ફરી ક્યારેક સમય મળશે તો આ કથા પર પ્રકાશ પાથરશું. અત્યારે આ કથાને વંદન કરું અને મારી અત્યારની કથાને હું વિરામ આપું. 2 મિનિટ માટે આપણે બધા હરિનામ સંકીર્તન કરશું. ત્યારબાદ આપણે બધા છૂટા પડશું. બરાબર 3 વાગે આપણે બધા ભેગા થશું અને 4:30ની આજુબાજુ આપણે કથાનો વિરામ કરશું. અને આજે બધા સાંજે અહીંયા આ જગ્યામાં જ મહાપ્રસાદ લેવાનો છે. 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન, ત્યાર પછી આપણે બધા શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ